વસ્ત્ર તેમજ આભૂષણ પણ પ્રથમના જ હતા, માત્ર ફેર એટલો જ હતો કે તે પ્રથમ વિદુરથ રાજાના ભુવનમાં હતી અને હાલમાં પદ્મ રાજાના ભુવનમાં હતી. તે લીલાદેવી હાથમાં ચામર ધરીને રાજાને સારી રીતે વાયુ ઢોળી રહી હતી અને ચંદ્રના ઉદયથી અંતરિક્ષ શોભે તેમ તે પૃથ્વીના તળને શોભાવતી હતી. મૌન રહેલી તે પોતાના ડાબા હાથ ઉપર મુખ કમળને રાખીને નમેલી હતી. ઘરેણાના કિરણથી તે લતા અને પુષ્પથી પ્રફુલ્લિત થયેલી વનસ્થળીના જેવી લાગતી હતી. તે જાણે પોતાની દ્રષ્ટિથી દિશામાં માલતી પુષ્પો તથા કમળનો વરસાદ કરતી હોય અને પોતાના લાવણ્યથી તે જાણે આકાશમાં ખંડિત થયેલા ચંદ્રમાને પાછી ઉત્પન્ન કરતી હોય એવી જણાતી હતી. તે રાજાના આત્મારૂપી વિષ્ણુની પાસે લક્ષ્મી હતી. પુષ્પના સંભારમાંથી ઉત્પન્ન થયેલી પુષ્પાકર શોભા જેવી તેની શોભા હતી. તેની દ્રષ્ટિ પોતાના પતિના મુખ ઉપર હતી. તે પોતાની ઈચ્છા પ્રમાણે ચેષ્ટા કરતી નહોતી. મ્લાન થયેલા ચંદ્ર વડે જેવું રાત્રિનું મુખ કરમાઈ જાય છે તેવું તેનું મુખ કંઈક કરમાયેલું જણાતું હતું. સરસ્વતી તથા લીલાદેવીએ આ પ્રમાણે રહેલી એ લીલાદેવીને દીઠી, પણ તે લીલા તે બંને દેવીઓને દેખી શકતી નહોતી, કારણ કે સરસ્વતી તથા લીલાદેવી પ્રબુદ્ધ આત્માવાળા તથા સત્ય સંકલ્પ હતા. ત્યારે આ લીલા તે પ્રમાણે નહોતી. રામ બોલ્યા, તે દેશમાં તે પ્રથમની લીલા પોતાનો દેહ રાખીને ધ્યાન વડે સરસ્વતીની સાથે ગઈ હતી એમ પ્રથમ વર્ણન કરેલું છે, પણ પાછું તે લીલાના દેહનું શું થયું તે કાંઈ કહ્યું નથી, માટે તેનું શું થયું તથા તે ક્યાં ગઈ તે કહો. વસિષ્ઠ બોલ્યા, તે લીલાનું શરીર છે જ ક્યાં અને તેની સત્યતા ક્યાં છે? માત્ર મરુદેશમાં જેમ જળની ભ્રાંતિ થાય છે તેમ ભ્રાંતિ થઈ હતી. આ આખું જગત આત્મા રૂપ જ છે, માટે દેહાદી કલ્પના જ કેમ જ ઘટે? જે આ જોવામાં આવે છે તે આ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ સ્વરૂપ છે. સૂર્યના તેજથી જેમ હિમ ગળી જાય છે તેમ લીલાનું શરીર પરમાત્માના બોધથી ક્રમે કરીને પરબ્રહ્મમાં પરિણામ પામી ગયું. આ આખું જગત આત્મા રૂપ જ છે, માટે દેહાદી કલ્પના કેમ ઘટે? જે આ જોવામાં આવે છે તે આ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ સ્વરૂપ છે. સૂર્યના તેજથી જેમ હિમ ગળી જાય છે તેમ લીલાનું શરીર પરમાત્માના બોધથી ક્રમે કરીને પરબ્રહ્મમાં પરિણામ પામી ગયું. કૌંસમાં દોરીમાં જેવી રીતે સર્પની ભ્રાંતિ થાય છે તેવી રીતે આતિવાહિક દેહને કાળે કરીને ભ્રમ થવાથી આધિભૌતિક દેહ છે એવી ભ્રાંતિ થાય છે. કૌંસ પૂરો. આતિવાહિક દેહ વડે ભૂમિ વગેરે જે દ્રશ્ય પદાર્થ જોવામાં આવે છે તેનું આધિભૌતિક નામ પાડેલું છે, પણ ખરું જોતા પૃથ્વી વગેરે આધિભૌતિક પદાર્થ છે જ નહીં. શબ્દ નથી તથા અર્થ પણ માત્ર સસલાના શિંગડાની પેઠે જ છે. માત્ર આત્મા એ જ સત્ય છે. આતિવાહિક દેહ વડે ભૂમિ વગેરે જે દ્રશ્ય પદાર્થ જોવામાં આવે છે તેનું આધિભૌતિક નામ પાડેલું છે, પણ જે આ જોવામાં આવે છે તે આ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ સ્વરૂપ છે. સૂર્યના તેજથી જેમ હિમ ગળી જાય છે તેમ લીલાનું શરીર પરમાત્માના બોધથી ક્રમે કરીને પરબ્રહ્મમાં પરિણામ પામી ગયું. આતિવાહિક દેહ વડે ભૂમિ વગેરે જે દ્રશ્ય પદાર્થ જોવામાં આવે છે તેનું આધિભૌતિક નામ પાડેલું છે, પણ ખરું જોતા પૃથ્વી વગેરે આધિભૌતિક પદાર્થ છે જ નહીં. શબ્દ નથી તથા અર્થ પણ માત્ર સસલાના શિંગડાની પેઠે જ છે. માત્ર આત્મા એ જ સત્ય છે. કોઈ માણસને સ્વપ્નાવસ્થામાં પોતે હરિણ છે એમ ભ્રાંતિ થઈ, પછી જાગ્રત અવસ્થામાં તેનું હરિણપણું મટી જાય છે ત્યારે તે મૃગને શોધતો નથી. તેમ અસત્ય વસ્તુ ભ્રાંતિથી સાચી લાગે તો પણ ભ્રાંતિ મટ્યા પછી તેમ થવા સંભવ નથી. જેવી રીતે ભ્રમથી દોરડીમાં સર્પબુદ્ધિ થાય છે અને ભ્રમનો નાશ થયા પછી સર્પબુદ્ધિ મટી જાય છે, તેવી રીતે સત્ય જ્ઞાનનો ઉદય થયા પછી અસત્ય જ્ઞાન મટી જાય છે.
જેવી રીતે ભ્રમથી દોરડીમાં સર્પબુદ્ધિ થાય છે અને ભ્રમનો નાશ થયા પછી સર્પબુદ્ધિ મટી જાય છે, તેવી રીતે સત્ય જ્ઞાનનો ઉદય થયા પછી અસત્ય જ્ઞાન મટી જાય છે. આ બ્રહ્માંડમાં રહેલી સ્થૂળ ભ્રાંતિ અજ્ઞાની માણસના સમૂહમાં કારણ વિના માત્ર મિથ્યા પ્રસિદ્ધિ પામી છે. બાળક પોતે ફૂદડી ફરે છે ત્યારે તેને આખી પૃથ્વી ફરતી હોય એમ જણાય છે. તેમ સ્વપ્નની પેઠે સૃષ્ટિનો અનુભવ કરતો રહેલો દેહાત્મા ઘણીવાર જન્મ મરણ પામે છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, જો યોગીને આધિભૌતિક દેહપણું ન હોય તો જીવિત અવસ્થામાં તથા મરણ પછી તેનો આતિવાહિકપણાને પામેલો દેહ કેવો દેખાય છે તે કહો. વસિષ્ઠ બોલ્યા, સ્વપ્નમાં જે પ્રમાણે પૂર્વનો દેહ શેષ રહ્યા વિના જ એક દેહનો ત્યાગ કરીને બીજા દેહની પ્રાપ્તિ થાય છે, તે પ્રમાણે એ આતિવાહિક દેહમાં પણ એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થાય છે. તે અનિત્ય છે. તડકામાં રહેલા હિમના કણો અને શરદ ઋતુના આકાશમાં રહેલો મેઘ જેમ દ્રશ્ય છતાં અદૃશ્ય છે, તેમ યોગીનો દેહ પણ દ્રશ્ય છતાં અદૃશ્ય છે. આકાશમાં ઉડતા વસિષ્ઠ બોલ્યા, સ્વપ્નમાં જે પ્રમાણે પૂર્વનો દેહ શેષ રહ્યા વિના જ એક દેહનો ત્યાગ કરીને બીજા દેહની પ્રાપ્તિ થાય છે, તે પ્રમાણે એ આતિવાહિક દેહમાં પણ એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થાય છે. તે અનિત્ય છે. તડકામાં રહેલા હિમના કણો અને શરદ ઋતુના આકાશમાં રહેલો મેઘ જેમ દ્રશ્ય છતાં અદૃશ્ય છે, તેમ યોગીનો દેહ પણ દ્રશ્ય છતાં અદૃશ્ય છે. આકાશમાં ઉડતા પક્ષીને જેમ તેના વેગથી બીજું પક્ષી જોઈ શકતું નથી, તેમ યોગીના દેહને બીજા યોગીઓ પણ જોઈ શકતા નથી. અથવા પોતાની વાસનાના ભ્રમથી જ કોઈ માણસ કોઈ સમયે યોગીના દેહને મરી ગયેલો દેખે છે તથા જીવતો પણ દેખે છે, પણ ભ્રાંતિનો નાશ થયા પછી જેવી રીતે દોરીમાંથી સર્પબુદ્ધિ મટી જાય છે, તેવી રીતે જ્ઞાનનો ઉદય થવાથી જીવિત દશામાં પણ તે દેહાદી ભ્રાંતિ માત્ર છે એમ જાણે છે. ખરું જોતા દેહ કોણ છે, કોની સત્તા છે અને કોનો કેમ નાશ થાય છે? પરમાર્થ રૂપે જે છે તે જ જ્ઞાન થયા પછી રહે છે અને માત્ર અજ્ઞાનનો જ નાશ થાય છે. ખરું જોતા દેહ કોણ છે, કોની સત્તા છે અને કોનો કેમ નાશ થાય છે? પરમાર્થ રૂપે જે છે તે જ જ્ઞાન થયા પછી રહે છે અને માત્ર અજ્ઞાનનો જ નાશ થાય છે. રામ બોલ્યા, હે પ્રભુ, યોગીનો આધિભૌતિક દેહ જ આતિવાહિકપણાને પામે છે કે આતિવાહિક દેહ નવો જ ઉત્પન્ન થાય છે? કારણ કે જાણે તે સંશયથી હું નદીના પ્રવાહમાં તણાઈ જતો હોઉં એમ લાગે છે અને મને સ્થિરતા રહેતી નથી. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ઉત્તમ યોગીને આધિભૌતિક દેહ છે જ નહીં, માત્ર આતિવાહિક જ છે. એ મેં તમને ઘણી વખત કહેલું છે, તો પણ તે તમે કેમ સ્મરણમાં રાખતા નથી? આતિવાહિકના અભ્યાસથી આધિભૌતિકપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે આધિભૌતિકતા શાંત થયા પછી પ્રથમની આતિવાહિકપણાની બુદ્ધિ પાછી પ્રવૃત્ત થાય છે. તે સમયે નિર્મળ બોધ થવાથી સ્વપ્નના મનુષ્યની પેઠે દેહનું ગુરુપણું, ભારેપણું તથા કઠિનપણું એવી રીતનો ખોટો આગ્રહ શાંત થાય છે. તેથી સ્વપ્નમાં આ મારું સ્વપ્નનું શરીર છે એવું જ્ઞાન થવાથી જેમ સ્વપ્નનું શરીર હલકું થઈ જાય છે, તેમ તે યોગીનો દેહ આકાશમાં જવાને યોગ્ય થાય છે. જેનો આત્મા ઘણા દિવસના સંકલ્પરૂપ દેહને વિશે પરિણામ પામેલો છે તથા તેમાં જ જેને સ્થિતિ કરવાની ઈચ્છા છે, તે અજ્ઞાની માણસનો દેહ શબ થઈને બળી જાય છે, ત્યારે તેને પણ પ્રથમના સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થાય છે. તો પછી જ્ઞાનવાન તથા વાસના વિનાના યોગીને અત્યંત બોધ થવાથી જીવિત દશામાં પણ અવશ્ય થનારો તે સૂક્ષ્મ દેહ પ્રાપ્ત થાય જ. હું સંકલ્પાત્મક છું અને સ્થૂલાત્મા નથી એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે, ત્યારે બોધ થવાથી યોગીનો દેહ સ્વેચ્છા વિહાર કરવાને યોગ્ય થાય છે. ત્યારે દોરીમાં સર્પની ભ્રાંતિની પેઠે
આ દેહ વગેરે બધું ભ્રાંતિરૂપ જણાય છે. એ ભ્રાંતિનો નાશ થવાથી શું નાશ પામ્યું તથા તેની ઉત્પત્તિ થવાથી શું ઉત્પન્ન થયું? કૌંસમાં સારાંશ કે જેમ છીપમાં રૂપાની ભ્રાંતિનો નાશ થવાથી કોઈને હર્ષ શોક થતો નથી, તેમ તે ભ્રાંતિનો નાશ થવાથી પણ હર્ષ શોક થતો નથી. રામ બોલ્યા, હે પ્રભુ, શબની પાસે આવેલી લીલાદેવીને જોઈ શકતી નથી, પણ જો ત્યાં રહેલા માણસો તેને જુએ તો તેઓ શું સમજે તે તમે કહો. વસિષ્ઠ બોલ્યા, જો ત્યાં રહેલા માણસો તે લીલાને જુએ તો તેઓ એમ સમજે કે આ દુઃખી રાણી આ ઠેકાણે રહેલી છે અને આ બીજી કોઈ તેની સખી કોઈ ઠેકાણેથી આવેલી છે, પણ આ ક્યાંથી આવી અને કોણ છે એવો તેમના મનમાં સંદેહ થતો નથી, કારણ કે વિચાર રહિત માણસ અવિવેકી પશુની પેઠે પ્રથમ જોયેલા પદાર્થને અનુસરીને જ વ્યવહાર કરે છે. જેવી રીતે ભૂખરો પથ્થર ઝાડમાં પછડાવાથી ઝાડને કાપ્યા વિના જ તેનો ભૂકો થઈ જાય છે, તેમ ગાડરિયા પ્રવાહવાળા અજ્ઞાની માણસો પણ કંઈ વિચારતા નથી. સ્વપ્નમાં જોયેલું શરીર અસત્ય હોવાથી જાગ્રતાવસ્થા થયા પછી તે ક્યાં જાય છે તેની ખબર પડતી નથી, તેમ જ્ઞાનનો ઉદય થવાથી આધિભૌતિક દેહનો ક્યાં નાશ થાય છે તેની પણ ખબર પડતી નથી. રામ બોલ્યા, હે ભગવાન, સ્વપ્નનું શરીર જાગ્રતાવસ્થા થયા પછી ક્યાં જાય છે એ મારા મનના સંશયને પવન જેવી રીતે શરદ ઋતુના વાદળાને મટાડે છે તેવી રીતે તમે મટાડો. વસિષ્ઠ બોલ્યા, પવનથી થયેલી સ્ફુરણા પવન મટ્યા પછી જેમ પવનમાં જ લય પામે છે, તેમ સ્વપ્નમાં તથા સંકલ્પમાં જોયેલા પર્વતાદિ પદાર્થો અવિદ્યાથી થયેલા જીવના જ જ્ઞાનમાં લય થઈ જાય છે. વાયુનું સ્ફુરણપણું જેમ સ્ફુરણ રહિત વાયુમાં પ્રવેશ કરે છે, તેમ સ્વપ્નના પદાર્થ સંવિતના મળરૂપ અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. આ પ્રમાણે કોઈ સમયે કર્મવશથી સંવિત જ સ્વપ્નના પદાર્થ રૂપે પ્રકાશે છે અને સ્વપ્ન દૂર થઈ ગયા પછી તે એકત્વપણાને પામી જાય છે. દ્રવ અને પાણી એ બે જુદા નથી, તેમજ વાયુ અને સ્ફુરણ એ બે જુદા નથી. તે જ પ્રમાણે સંવિત તથા સ્વપ્નના પદાર્થનો અર્થ એ બે જુદા નથી, પણ તેમાં જે જુદાપણું જણાય છે તે અજ્ઞાન જ છે અને તેને સંશ્રુતિ કહે છે. એ સંશ્રુતિ મિથ્યા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી અને સ્વપ્નમાં સહકારી કારણનો અભાવ હોય છે. આથી સંવિત તથા સ્વપ્નના પદાર્થનું જુદાપણું નિરર્થક છે. જેવી રીતે સ્વપ્ન છે તેવી જ રીતે જાગ્રત છે, એમાં કાંઈ સંશય નથી, કારણ કે સ્વપ્નમાં જેવી રીતે અસત નગર જણાય છે તેવી રીતે સૃષ્ટિના આરંભમાં અસત જગત જણાય છે. સ્વપ્નમાં જોયેલો અર્થ સાચો થવાને યોગ્ય નથી, કારણ કે સંવિતને નિત્ય સત્યપણું છે તથા સ્વપ્નના અર્થને નિત્ય અસત્યપણું છે. જેમ સ્વપ્નમાં જોયેલો પર્વત ક્ષણ માત્રમાં આકાશરૂપે થઈ જાય છે, પણ ક્રમે કરીને બોધ થયા પછી તે બધું ખોટું જણાય છે. આકાશમાં પક્ષી ઉડે છે, જેમ સ્વપ્નમાં જોયેલો પર્વત ક્ષણ માત્રમાં આકાશરૂપે થઈ જાય છે, પણ ક્રમે કરીને બોધ થયા પછી તે બધું ખોટું જણાય છે. જેમ આકાશમાં પક્ષી ઉડે છે, તેમ અમુક માણસનું મરણ થયું છે એવું પાસે ઊભેલાઓ જે જુએ છે તે પોતાના અજ્ઞાનથી કલ્પેલા દેહમાં જ જોવામાં આવે છે. આથી આ સંસારમાં જે દ્વૈત દ્રષ્ટિ છે તે મોહથી છે, તેથી એ સંસાર મિથ્યા છે. ઇન્દ્રજાળ જેમ માયાથી ભ્રાંતિરૂપે જણાય છે, તથા સ્વપ્નમાં જેમ અસત પદાર્થનો અનુભવ થાય છે, તેમ આ પ્રપંચ પણ ભ્રાંતિરૂપ જ છે. મરણની મૂર્છા થયા પછી બ્રહ્મદ્રષ્ટિવાળા પુરુષને દ્રઢ થયેલા ભેદના સંસ્કારનો ઉદય થવાથી સ્વપ્નના અનુભવની જેમ જે પ્રત્યક્ષ સર્ગનો અનુભવ થાય છે તે ઝાંઝવાના પાણીની પેઠે મિથ્યા છે અને તે આતિવાહિક શરીરમાં મનોમય છે. સર્ગ 57મો સમાપ્ત. સર્ગ 58મો. પદ્મરાજાનું સજીવન થવું. આ પાના નંબર 265.
પાના નંબર 265, સર્ગ 58મો, પદ્મરાજાનું સજીવન થવું. આ 58મા સર્ગમાં સમાધિમાં રહેલી લીલાના દેહનો નાશ, લીલાનું ભાષણ તથા રાજા જીવતા થયા એટલી કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, જેમ મનના વેગને રોકવામાં આવે તેમ સરસ્વતીએ વિદુરથ રાજાના જીવને સંકલ્પ વડે રોકી લીધો. લીલા બોલી, હે દેવી, આ રાજા શબ રૂપે રહ્યા અને હું સમાધિમાં રહી તેને કેટલો વખત થયો તે તમે મને કહો. સરસ્વતી બોલ્યા, તું કહે છે કે તેને 1 માસ થયો. આ સૃષ્ટિમાં અને આ નિવાસ ગૃહમાં તારા દેહની રક્ષા કરવા માટે 2 દાસીઓ રહી છે, તે હમણાં સૂતેલી છે. હે સુંદરાંગિની, તારા દેહનું શું થયું તે હું કહું છું તે તું સાંભળ. તું સમાધિમાં રહ્યા પછી 15 દિવસે તારું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું અને તે બાફના જેવું થવા લાગ્યું. ત્યાર પછી ક્રમે કરીને સુકાયેલા પલ્લવની જેમ નિર્જીવ થઈને પૃથ્વી ઉપર પડી ગયું. આમ તારું શબ કાષ્ઠ તથા પથ્થર જેવું જળ અને હિમના જેવું શીતળ થઈ ગયું. કારભારીઓએ આવી તારા શરીરને ફરી ફરીને જોઈને તું મરી ગઈ છે એવો નિશ્ચય કર્યો અને પછી તને ઘરમાંથી બહાર કાઢી ગયા. જાજુ શું કહેવું. તેમણે ચંદનના લાકડાની ચિતા ખડકી અને તેમાં ઘી સહિત તારા તે દેહનો દાહ કર્યો. નીચે ટાંચ છે. આવી રીતે લીલાના શરીરમાં વિકાર થયો અને તેનું મરણ થયું. પણ સરસ્વતીના સંકલ્પથી તથા રાજાના અદ્રષ્ટથી વિદુરથ રાજાના શરીરમાં કોઈ પણ વિકાર થયો નહીં અને તેનું મૃત્યુ ન થયું. તેથી તેનો એ દેહ રહ્યો તથા લીલાનો બીજો દેહ થયો. ત્યાર પછી રાણીનું મરણ થયું. એવી રીતે ઊંચા સ્વરથી પોક મૂકીને તારા પરિવારે આકુળતાથી તારી ઉત્તર ક્રિયા કરી. હવે પછી તું અહીં શરીર સાથે આવી. તે જોઈને રાણી પરલોકમાંથી આવી એમ જાણી લોકોને ઘણું આશ્ચર્ય લાગશે. હે પુત્રી, સત્ય સંકલ્પથી તારું આતિવાહિક શરીર થયું છે અને માણસો તને જોઈ પણ ન શકે તો પણ તને આશ્ચર્યથી જોશે. હે બાળા, દેહમાં તારી જેવી વાસના હતી તેવો જ તારો આકાર છે, માટે તારું જ રૂપ પૂર્વના રૂપ જેવું જ પ્રગટ્યું છે. બાળકને ભૂતની વાસના થાય છે તો તે ભૂતને દેખે છે. તે જ પ્રમાણે દરેક માણસ પોતાને જેવી વાસના થાય તે અનુસાર જુએ છે. હે તત્વનિષ્ઠ સુંદરી, તે પૂર્વનો દેહ ભૂલાઈ ગયો હતો પણ તે વાસનાઓથી સંપૂર્ણ વિહીન થયો નહોતો, એટલે એ વાસનાને લીધે તને આતિવાહિક શરીર ઉત્પન્ન થયું છે. શરદ ઋતુમાં આકાશમાં રહેલા વાદળા જેમ જોવામાં આવતા નથી તેમ જ્ઞાનીને આતિવાહિક શરીર થયા પછી આધિભૌતિક શરીર જોવામાં આવતું નથી. આતિવાહિકપણાને પામેલો દેહ જળ વિનાના મેઘ જેવો તથા સુગંધી વિનાના પુષ્પ જેવો થઈ જાય છે. યુવાવસ્થામાં જેમ ગર્ભની સ્થિતિનું સ્મરણ રહેતું નથી તેમ આતિવાહિક જ્ઞાન થયા પછી દેહનું સ્મરણ રહેતું નથી. આજે 31મે દિવસે આપણે આ આકાશમાં આવ્યા છીએ અને પ્રભાતમાં મોહ પામેલી આ 2 દાસીઓને હમણાં મેં નિદ્રાવશ કરી છે. માટે હે લીલા, ચાલો હવે આપણે સત્ય સંકલ્પના વિલાસ વડે આ લીલા રૂપે દ્રશ્ય થાઓ અને વ્યવહાર પાછો ચાલુ થાઓ. વસિષ્ઠ બોલ્યા, પછી અમને બંનેને લીલાદેવી ભલે જુએ એવું સરસ્વતીએ ચિંતવન કર્યું. ત્યાં તે બંને દ્રશ્ય થયા અને તે મંદિરમાં પ્રકાશ થયો. એટલે વિદુરથ રાજાની પાસે રહેલી આકુળ નેત્રવાળી લીલા તે તેજના પુંજથી પ્રકાશ પામતા પોતાના ઘરને જોવા લાગી. તે સમયે તે મંદિર ચંદ્રકાંત મણીના દ્રવથી શીતળ થયેલી જ્વાળાની કાંતિને લીધે ચંદ્રબિંબમાંથી કોતરેલું હોય તેવું જણાતું હતું. વળી તે મંદિરની ભીંતો એ પ્રભાના પ્રવાહીથી રસેલી હતી, તેથી તે જાણે સોનાના રસથી લીપેલું હોય એવું દેખાતું હતું. આવી રીતે તે લીલા પોતાના મંદિરને જોઈ રહી હતી. ત્યાં તેણે પોતાની પાસે સરસ્વતીને તથા લીલાદેવીને જોયા. તે ગભરાઈને ઊભી થઈ ગઈ અને તેમના પગમાં પડી કહેવા લાગી કે હે જીવન દેનારી દેવીઓ, તમારા બંનેનો જય હો. તમે મારું કલ્યાણ કરવા માટે જ આવેલા છો અને તમારા માર્ગને શોધનારી હું અહીં પ્રથમથી આવી છું. આમ કહીને લતા જે મેરુ પર્વતના શિખર ઉપર બેસે
તેમ તે ત્રણેય માનવંતી મત્ત યુવતીઓ આસન ઉપર બેઠી. સરસ્વતી બોલ્યા, હે પુત્રી, આ દેશમાં તું કેવી રીતે આવી? માર્ગમાં કાંઈ આશ્ચર્ય થયું હોય તો તે ક્યાં થયું અને ક્યાં જોયું એ બધું આરંભથી મને કહે. વિદુરથની લીલા બોલી, હે દેવી, વિદુરથ રાજના ગૃહ પ્રદેશમાં બીજા ચંદ્રની કળા જેવી હું કલ્પાંતરૂપી જ્વાળાઓથી હણાઈ ગઈ હતી અને મને મૂર્છા આવી ગઈ હતી. ચપળ પાંપણવાળા નેત્ર મીંચાઈ ગયા અને મને મારા સમ વિષમની કાંઈ પણ ખબર રહી નહીં. પછી હે પરમેશ્વરી, મરણની મૂર્છા મટી અને જ્યાં હું જોવા લાગી ત્યાં મેં મારો દેહ ભૂતાકાશમાં ઉડતો જોયો. એ ભૂતાકાશમાં હું વાયુરૂપી રથમાં બેઠી અને તે રથમાં હું આ મંદિરમાં ગંધલેખાની પેઠે આવી છું. હે દેવી, આ મંદિર નાયક વડે સુશોભિત છે, દીવાઓથી ઝગઝગીત છે, એકાંતમય છે અને મહામૂલ્યવાન શયનોથી યુક્ત છે. જેમ વસંત પુષ્પવનમાં શયન કરે તેમ આ મારા પતિ વિદુરથ રાજને હું પુષ્પમાં સૂતેલો જોઉં છું. હે દેવેશ્વરી, રણસંગ્રામના શ્રમથી તે અહીં સુખથી સૂતા છે એમ ધારીને હું તેમને ઊંઘમાંથી જગાડતી નથી. પછી મેં આ બે દેવીઓને આ ભાગમાં આવેલા જોયા. હે મારા ઉપર અનુગ્રહ કરનારી દેવી, આમ મારો અનુભવ મેં તમને કહ્યો. સરસ્વતી બોલ્યા, હંસની ગતિને પણ લજ્જિત કરનારી અને સુંદર નેત્રવાળી હે બંને લીલાઓ, હવે આપણે પુષ્પશૈયામાં સૂતેલા આ રાજાને ઉઠાડીએ. વસિષ્ઠ બોલ્યા, સરસ્વતીએ આ પ્રમાણે કહ્યું અને પછી પદ્મિની જેમ સુગંધનો ત્યાગ કરે તેમ તેણે પ્રથમ પોતે રોકી રાખેલા વિદુરથ રાજાના તે જીવને છોડી મૂક્યો. એટલે તે જીવ વાયુના અદૃશ્ય આકારથી તે રાજાની નાસિકાની પાસે ગયો. સમુદ્ર જેમ મણીને ધારણ કરે તેમ તે જીવ પોતાના અંતઃકરણમાં હજારો વાસનાને ધારણ કરતો હતો. પવન જેમ પોલા વાંસમાં પ્રવેશ કરે તેમ તે જીવે રાજાના દેહમાં પ્રવેશ કર્યો. તે પછી વૃષ્ટિ બંધ થવાથી કરમાઈ ગયેલું કમળ જેમ સારી વૃષ્ટિ થવાથી પ્રફુલ્લિતપણું પામે તેમ તે રાજાનું મુખકમળ પ્રફુલ્લિત થયું અને વસંત ઋતુમાં જેમ લતાઓ પ્રકાશ પામવા લાગે તેમ તે રાજાના સર્વ અંગો ક્રમે કરીને પ્રકાશ પામવા લાગ્યા. મુખ ચંદ્રના કિરણોથી પૃથ્વીને પ્રકાશ પમાડતો તે રાજા સંપૂર્ણ કળાયુક્ત રાકા પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભવા લાગ્યો. રાકાની નીચે ટાંચ છે. પૂનમના દિવસે ચંદ્રમાની હીન કળા હોય તો તે અનુમતિ તથા પૂર્ણ કળા હોય તો તે રાકા કહેવાય. વસંત ઋતુ જેમ સોનાના જેવા ઉજ્જવળ કાંતિવાળા પલ્લવોને પ્રકટ કરે તેમ તે રાજા પોતાના રસવાળા કોમળ અંગોને પ્રકટ કરવા લાગ્યો. સર્વ ભુવનના આત્મારૂપ વિરાટ ભગવાન જેમ પોતાના નેત્રરૂપી ચંદ્ર તથા સૂર્યનો ઉદય કરે તેમ તે રાજાએ નિર્મળ તારકા કીકીથી શોભતા પોતાના મનોહર નેત્ર ઉઘાડ્યા. પછી વૃદ્ધિ પામતા વિંધ્યાચળ જેવા અને શોભિતી કાયાવાળા તે રાજા ઊભા થયા અને મેઘના જેવી ગંભીર વાણીથી બોલ્યા કે અહીં કોણ છે? તે સમયે પાસે રહેલી બંને લીલા દેવીઓએ કહ્યું કે આજ્ઞા કરો. આમ ત્યાં રાજાએ પોતાની પાસે સમાન આચારવાળી, સમાન આકારવાળી, સમાન રૂપવાળી, સમાન સ્થિતિવાળી, સમાન વચનવાળી, સમાન ઉદ્યોગવાળી, સમાન આનંદવાળી અને સમાન ઉદયવાળી બે લીલાઓને જોઈ અને કહ્યું કે તું કોણ છે? આ કોણ છે અને ક્યાંથી આવી છે? એટલે પ્રથમની લીલાએ કહ્યું, હે દેવ, હું જે કહું છું તે તમે સાંભળો. જેવી રીતે વાણી અર્થને અનુસરીને રહે છે તેવી રીતે તમને અનુસરનારી સહધર્મિણી એવી હું તમારી પૂર્વની સ્ત્રી છું. આ બીજી લીલા છે તે શુભ મહિલા મેં રમતથી તમારા ઉપયોગ માટે પ્રતિબિંબ રૂપે ઉત્પન્ન કરી છે. હે દેવ, રક્ષણ કરો. આ સુવર્ણના સિંહાસન ઉપર અગ્રભાગ આગળ બેઠા છે તે ત્રૈલોક્ય માતા પરમ મંગલ સરસ્વતી દેવી છે. તેમણે આપણા પુણ્યના યોગથી અહીં સાક્ષાત દર્શન દીધા છે. હે દેવ, રક્ષણ કરો. આ સુવર્ણના સિંહાસન ઉપર અગ્રભાગ આગળ બેઠા છે તે ત્રૈલોક્ય માતા પરમ મંગલ સરસ્વતી દેવી છે.
તેમણે આપણા પુણ્યના યોગથી અહીં સાક્ષાત દર્શન દીધા છે. હે રાજન, આ દેવી અમને બીજા બ્રહ્માંડમાંથી અહીં લઈ આવ્યા છે. આ પ્રમાણે લીલાદેવીના વચન સાંભળીને લાંબી માળાને ધારણ કરનારા તે કમળ સમાન નેત્રવાળા રાજા ઊભા થયા અને સરસ્વતીના પગમાં પડ્યા. તેમણે પ્રાર્થના કરી કે હે સરસ્વતી, હે દેવી, હે સર્વહિતપ્રદા, હે વરદા, હું તમને દંડવત પ્રણામ કરું છું. મને બુદ્ધિ આપો, દીર્ઘ આયુષ્ય આપો અને ધન આપો. રાજાના આવા વચન સાંભળી સરસ્વતી દેવીએ તેના ઉપર પોતાનો હાથ મૂકીને આમ કહ્યું. સરસ્વતી બોલ્યા, હે પુત્ર, તું આ લોકમાં સુખ આપનાર દીર્ઘાયુષ્યથી ઈચ્છિત ધન પામ, તેમજ બંને લોકમાં સુખ આપનાર પરમાર્થરૂપ બુદ્ધિથી તું યુક્ત થા. તારી સર્વ આપત્તિનો તથા પાપ બુદ્ધિનો નાશ થાઓ. તને અનંત સુખની પ્રાપ્તિ થાઓ. દેશને વિશે મનુષ્યનો સમૂહ નિરંતર આનંદ પામો અને લક્ષ્મી નિરંતર વિલાસ પામો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી ગિરિગ્રામ વર્ણન નામનો સર્ગ 58મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દીધો. પેલા કે મને તમારી સાથે રહેજો. એને કહો કે તમે ઓર્ડર કરો, એને અનુકૂળ ન હોય તો રહેવા દે. ના અનુકૂળ છે, એમ નહીં. એમને સાથે કોઈ ભાવિકની જરૂર છે, એટલા માટે પ્રભુ કરી રહ્યા છે. ઓર્ડર પૂર્ણ જો ઓર્ડર પ્રભુ, આ પ્રભુને શરીરની અવસ્થા એવી છે, એટલા માટે એમની સાથે કોઈ હોય એની માટે એ કરી રહ્યા છે, એટલા માટે પ્રભુ એમ કહે છે. એ બહુ કે છે એટલે શું છે જો ઓર્ડર પૂર્ણ કે એમને અનુકૂળ ન હોય તો રહેવા દેવાનું. આખી બસો સાત કલાક કોઈ ના સાથેની જે વાળા હોય શું સાથ દે બોલો તમે સ્વપ્ન હારી છે. અમારે પૂછો તો અમે એમાંથી સાથ જોઈએ. જીતુ પ્રભુ કે સાથ આપનાર નથી, તમે એટલે સ્વપ્ન અમે શું સાથ સાથ આપો. જોઈએ એમને ખબર.
જઈએ ખોટું કીધું છે એને કીધું ને કે એની સેવા પોતાની જાતે કરી આ છે ને એને બીજા માણસની જરૂર છે અને બીજામાં કશું એક જ જણ ચાલે બીજું ન ચાલે જેડી પ્રભુ ચાલો ભાઈ બીજું ન ચાલે એનું કંટ્રોલિંગ સેન્ટર છે કાળુ પ્રભુ તમને યાદ નહીં આવ્યા કાળુ પ્રભુ હા કાલે આવ્યા હતા એને એવું વ્યક્ત કર્યું કે નર્મદા પરિક્રમા કરી તો મારે પ્રસાદ પ્રેરણા આપી કાલે અમે સેવા આપી ગયા રવિવારે બધાને પ્રસાદ દીધું અમને કીધું કચ્છની થાળી લખાવી હા કેટલી 80 કિલો લખાવી 4 કેરેટ લખાયેલું એટલે વજન પૂરું મળે પેલું આ બોક્સ આવે ને એમાં 8.5 કિલો 9 કિલો પૂરી નહીં આવતી એટલે પછી એના ત્યાં નક્કી કરી આમ કોંગ્રેસ પ્રભુ 2 જણ ગયા બોક્સ એટલે કેરેટ જ નક્કી કરે સારી ક્વોલિટી સારી બેસ્ટ હોય શનિવારે આવી જશે શનિવારે બપોરે લખાવી ઘણી તરત ના એટલે પછી 2 કલાક એટલે પાણીમાં રાખીને ઠંડી જાય બે વખત ચટપટાવા કરીએ એટલે ગરમમાં ગરમ પછી રસ પીએ થોડી ઠંડી થવા દે પછી રસ કાઢી દઈએ રાતે પછી કંઈ છીએ બધા એટલે જોડે કાઢી દઈએ બરફ અને ફ્રીઝરમાં મૂકી દઈએ બજેટ અમે કરી પછી તમે શું નક્કી કરે અમને અહીંયા ન ફાવતું પછી જે 2000 શું એને પછી એનું શું કરે એ બધું નવું આવ્યા કરો આમ છે ને આમ અભાવમાં છે ને પછી મારે બધું આવું છે તો પછી શું થાય ઈચ્છા વધ્યા કરે તો પછી બધું આપણને જે શાંતિ એમાં શું સ્પેસિફિક સ્પેશિયલ જે વ્યક્તિગત સ્પેશિયલ બધું છે એમની સમજાય કે નહીં એ બધાને એના ખ્યાલ આવે તમને બધું અમે અનુભવેલું છે એક જણ હોય એ અસ્વસ્થ હોય તો પછી બધાને એમ થાય કે શાંતિ કેમ રહે એને તો રહે નહીં એ અધ્યાસ હોય એટલે એને ખરેખર અમે એવું છે અને ખરેખર એમાં છે નહીં બીજું હું જે દેશનું આવું એ ખોટું કારણ કે એની બધી વ્યવસ્થા કરવામાં બધાની કેમ બધા સરકાર બીજું કોઈ
હવે આપણે વ્યક્તિગત નથી. હવે એ કંઈ સાર્વત્રિક એટલે કોઈને હા કે ના કહેવાનું છે તો આવું પોતાનું સર્વંત્રણ જે આવે એના આપણે શાંતિ પણ વ્યક્તિગત જે સમજે જ ને અસ્પષ્ટતા એ ન રહેવી જોઈએ. છોડી દે ધ્યાન છોડી દે. શું કહો છો એમને આનું શું કહ્યું તમે કીધું ને કે પંચાવતા તમે કંઈક કીધું અમે એટલે પ્રભુએ અમને આ પૂછ્યું. બધું જવાની ઈચ્છા હોય તો જ આવું બધું થાય. હા, એમના મમ્મીને ઈચ્છા હશે એવું અમને લાગે છે. પહેલાં પણ ગઈ વખતે જ્યારે ગરમી જ હતી ત્યારે કહેતા હતા, અત્યારે પણ એમના શરીરની અવસ્થા એવી હશે કે નહીં સહન કરી શકતા હોય કે કંઈ પણ, તો એમને જવાની ઈચ્છા હોય એવું અમને લાગે છે. એટલે એનું શું છે આગળના અભ્યાસ હોય ને ત્યાં અભ્યાસ ને એનું હું મારું હોય ને બધું એટલે એ ભલે એ ત્યાં જઈને કાંઈ શાંતિ ન પામે પણ એ બીજા વાસ્તવનો સંકલ્પ એવો પણ તમારે વિવેક હોય ને પણ જીવનને શરીરની મજબૂરીને જ લઈને છે. બાકી એનો હૃદયનો અહોભાવ છે કે પ્રભુએ શરણમાં લીધા અને પ્રભુના સાનિધ્યમાં દેહ છૂટે તો મારું જન્મ મૃત્યુનું ચક્ર છૂટે એવાનો પૂરો ભાવ. પણ આ શરીર પર જ્યારે આવે છે ને પ્રભુ ત્યારે એના અમે બંને મજબૂર થઈ જતા હોઈએ છીએ. છેલ્લા 2 એટલે દિવસ કોણ એટલે શું એનો ખુલાસો આપો. એટલે એમાં શું રહેલું છે એમાં દેહાધ્યાસ એ જ ચંચળતા કે મને એમ નહીં શરીર- પેલું શબ્દ છે ને આખું ઉડી જાય છે કે અહીં દેહ છૂટે ને બધું ખાલી બોલવાનું જ થાય છે. એટલે પણવાળું છે નહીં છે એટલે એમ એટલે પછી આ નથી એમ અને પછી જે એમની ભ્રાંતિ હોય એ છે બધું ભ્રાંતિ જ છે. અહીંયા ભ્રાંતિ નથી અને પરમ શાંતિ જ છે પણ આ બોલવાનું જ છે. પેલું કોણ આવે છે એટલે અમારી ભ્રાંતિમાં જ એટલે એ ઘેટું વધારે પડવાનું છે એવો થાય એટલે આ બધી બોલવાની ચાલાકી છે. સરળતા નથી કુટિરતા. શું કહે તમે ગમે તે કહો પણ અહીંયા તો અમે નથી. મારા પિતા કે સબ કુછ है मैं कुछ नहीं. નહીં તો પરમ પિતા કે પરમ ચેતન છે અને અનંતપૂર્ણ પરમ પિતા કે પરમ શાંતિ જ છે. સ્વયં શુદ્ધ સ્વયં સકાય અને यही सब कुछ અને શૂન્યભાસ અનંતોની મહાકલ્પ હે તો આપણે શૂન્યભાસ અનંતોની મહાકલ્પ હે તેમાં પણ પછી એટલે મૂળ અંદર વસ્તુ છે કેવું સાચું એ જ કે મારો દેહ જે છે અને એની જે ઘરે શું જવું જોવે છે? ઘરે જવું છે. પણ નોટ શું કહો મેં એટલે દેહાધ્યાસ જ વિદ્યાવસ્થાનો સંકલ્પ ને હું ને જગત ને હું ને મારું એ અને મારે જે બધું શું છે એ એટલે મારી જે પ્રાપ્તિ છે એ જ મારું છે આ તો બોલવાનું જ છે. અને આગળ જે બોલ્યા તો એ તો એમાં ક્યાં કહેવાનું છે એ તો છે જ પણ આવે છે તે એ ઉડી જાય છે. પરમપદ છે એ રહેતું જ નથી અને હું પદ છે તો હું દેહ છું અને જે બધું છું છે એ બધું હું છું. તમે સર સમજતા નથી કોણ લાવો છો અને સમજતા ના અમને લ્યો પણ એ પણ વસ્તુ ક્યાં જાય છે એની દિશા કઈ છે. અને બીજું એ દાખલા કે તમને સર્વાંતરની પ્રેરણા હોય એને યોગ્ય લાગે એમ કરો એટલે આ તો બધા શાંતિમાં મેં એને માટે જ છે અને વ્યક્તિગત તો છે જ નહીં આપણું હું મારું તો છે ને આપણે તો કાંઈ નહીં અમારું તો છે જ નહીં એટલે આનાનો સવાલ જ નથી. પણ તમે એવું બોલી આ પૂર્ણ છે એમ બોલી અને પણ બોલો એટલે એ પૂર્ણ ન રહ્યું અને પેલી ભ્રાંતિ જે આગળની જે બધી છે જે રીતે લીલાને 800 ધર્મ એ તમે પેલા કાળું જોવાયા હતા કાલે બધી વાત થઈ બજરંગનો ફોન આવે એટલે પ્રસાદનું કર્યું છે બળદેવપ્રભુને આવશે ને તો જ્યોત્સના મળી જો શનિવારે આવી જાય સારું. આમાં તમે બી કરી શનિવાર સવારથી આવી એટલે જો એ પ્રસાદ બધું સાંજે એટલે એ કે છે 3 વાગે લાગી જવાનું કે છે અવલાદ બહુ કેરી ઠંડી પાણી સાંજે બધું બધું ફ્રીજમાં મૂકી દેવાનું કાઢી અને સવારે એટલે જ્યોત્સના મળી આગલા દિવસે આવી જાય પડદે પ્રભુને એ લોકો કાળુ પ્રભુ બધા સાથે નિકોડા ખૂબ લાભ લીધો. કાળુ પ્રભુ ખૂબ સંપૂર્ણ ભગવાનના માણસ છે સરળ એ તો સેવા પણ આપીને ગયા સમજાય એટલે 80 ભાવિકોનો પ્રસાદ
એટલે બધા સેવામાં રહેવાનું. અમે તો શનિ રવિ 2 દિવસ છીએ. હા, બળદેવ પ્રભુ પણ ખાસ સેવામાં રહે. આગળ છે શનિવાર છે. એ લોકોનું જે વર્કઆઉટ છે ને એ તમારા બધા વેંચે પ્રભુ અને તમારા હવે કયું વધારે? તમારા કાકાનો એમનો ભાવ છે. બિલકુલ એ હવે ચાલી શકે એવા નથી, પણ ભાવ સંપૂર્ણ અને લાભ એને દીકરા ખૂબ રહ્યા છે, ખૂબ લાભ છે. એટલે એનો અમને રસ આપો, સ્પષ્ટતા આપો, પણ ક્યાં જાય છે અને તમે આગળના શબ્દો જે બોલ્યા એ બધા ઉડી જાય છે. તમે કેમ બોલતા નહીં? તમે તત્વબોધથી ના બોલો, ના. પ્રેક્ટિકલથી બોલો. આપણે તત્વબોધ નથી જોતો, પ્રેક્ટિકલ જોઈએ. એટલે દેહની પેલી જે અવસ્થા આગળ કરી અને પછી ઘરે જવું છે અને કહેવું એમ છે કે આ જ બધું સત્ય ને આમાં જ મારે દેહ પાડવો છે, તો એ તો વિરોધાભાસ. એને અમારે જ પાડવો છે આ. હવે અમને કોઈ અહીંથી લઈ જાય તો કયો ગમે તે થાય. બીજું શું કહીએ? તમારે કદાચ હળવદ પાડવું હોય તો અમદાવાદ પાડવું હોય. મારે ક્યાં ખંડવામાં પડી ગયો તો એનું શું? આ બધાને ખબર ય નથી. એને એમ કે હું એકને ઉલ્લું બનાવ્યું એટલે હું વસીતને ઉલ્લું બનાવું. પણ એ ઉલ્લું બન્યો નહીં, કારણ કે એની આ દિશા નહોતી. દરેકનું સેન્ટર હોય ને એ ક્યાંક માઇન્ડસેટ થયું હોય ને એમાંથી તમે એને ડગાવો ને તો એ માઇન્ડસેટમાં જ જાય. અને અમે કીધેલું કે કોઈના સેન્ટરને છેડવું જોઈએ. છેડો તો એનો તમે આઘાત આપો એ પ્રત્યાઘાત તમને આવે. એ તો માઇન્ડસેટ હોય એ ત્યાં જ જાય અને એને એ બધું ત્યાં મળી જાય. એ તમારી જોડે સુખી ન થાય. આ બધી ભ્રાંતિ છે. તમને સાવ સમજાતું નથી અહીંયા કે તમને લાગે કે હું વસિત પ્રકાશને ઉલ્લું બનાવું. અજ્ઞાની સંસારીને તો ચોખ્ખું કહેવામાં આવે નેકેડ ટુ ધ ઓપન સિક્રેટ. આપણે એક કલાક કેવો પ્રકાશ થયો રામજીમાં, અને તમારા બધા 90 આવ્યા હતા ત્યારે પણ. હા, એ પણ સરસ. અને અહીંયા પણ ફૂલ પ્રકાશ તો અમે એમ કીધું કે અહીં તો આપણો એકદમ પૂર્ણ જ રહ્યું છે. બસ પૂર્ણ જ રહ્યું. તમે એમ કે આ પૂર્ણ રહ્યું છે અને પણ કહો છો એ વોટ ઇઝ ધેટ? પણ એટલે શું? આ કેમ બોલતા નથી? મીઠાની જેમ ન રહેવાય. બોલો બોલો. અમે કેમ બોલીએ છીએ બધું? અમારે કાંઈ લેવા દેવાય ને. પ્રભુ દેહાધ્યાસને લઈને દેહના દુઃખો સહન ના થાય તો એની મજબૂરી છે. એ હજી ચોખ્ખું બોલતા નથી. એ ચોખ્ખું બોલતા નથી. એ એમ કહે છે કે મારે અહીં જ મરી જવું છે, તો પછી ફરિયાદ નહીં કરે. અમારે સર્વાંતરની પ્રેરણા હોય તો મને અહીંયા મરવામાં આનંદ. મરવાનું ક્યાં? જન્મ જ નથી. હા, બે વાત ગોળ ગોળ બોલે છે. ચોખ્ખું બોલો, મજબૂરી ને બધું બોલ્યા વગર બોલો. તમને અંદર છે સર્વાંતરની પ્રેરણા યોગ્ય લાગે એમ કરો. આ અમારું તો નથી, કોઈનું નથી. એ લોકોએ પોતાનું હું મારું પદ છોડી દીધું છે કે પરમાત્માનો સત્સંગ ને પરમાત્માની ભક્તિ, કોઈ કોમર્શિયલ નહીં. તો બધી રીતે પ્યોર એન્ડ શ્યોર છે. એ પણ છે એ દેહને હું મારું છું, દેહાધ્યાસનું છે. તો એ તો અહીં છે નહીં, એટલે આ સહન થતું નથી અને કહો છો કે આ પૂર્ણ છે. એ પૂર્ણ એ સાચું નથી બોલાતું. પણ પૂર્ણની સામે તમે દેહાધ્યાસ લાવો, એનું હું મારું લાવો, અવિદ્યાવાસનાનો સંકલ્પ લાવો અને હું મારું, તો શું કહેવાય? આપણે વસિત પ્રકાશને ઉલ્લું બનાવીએ. આપણે શું જોઈએ કે અમે આ દેહ છીએ અને અમારું આ દેહનું આ બધું છે અને એમાં અમારું માઇન્ડસેટ છે, આમાં અમારું માઇન્ડસેટ નથી. એવું એટલે અમારે અહીં મરી જવું. હવે અમે અહીંથી કોઈ લઈ જાય તો
કે કોઈની તાકાત હોય તો લાવો. મરવાનું ક્યાં છે? પણ એટલે શું? આ બધું જે છે એમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિઆકાર જ્યોતિ છે એવો ફૂલ પ્રકાશ થઈ રહ્યો છે, થઈ ગયો છે, થઈ રહ્યો છે, એમ થશે. પછી પણ એટલે શું એનો ખુલાસો આપો. તમારે શું જોઈએ? વોટ યુ વોન્ટ? આપણો ક્યાં આવ્યો? આ દિલ્હીવાળા છે, બરાબર. प्रैक्टिकली विनोद प्रभु તમે आओ प्रैक्टिकली ये अपियरेंस में जो सब जहाँ है वहाँ ठीक है, लेकिन अभी ये प्रकाश सुना जाना तो अंदर से क्या रहेंगे? अपियरेंस रहेंगे, इल्यूजन रहेंगे, એટલે જે આભાસ માત્ર છે, જે ભ્રાંતિ માત્ર છે, જે કાંઈ નથી अंदर से, तो यही रहेंगे कि जो कुछ नहीं वो रहेंगे. तो फिर क्या सुना, क्या जाना? અને તમે એમ કહો કે હવે અમને પણ ફૂલ પ્રકાશ થયો છે, તો એ લોકો જેમ જ્યાં છે ત્યાં છે, તો તમે પણ જ્યાં હો ત્યાં હોઈ શકો, તો વાંધો નથી. જે સૌની જગ્યાએ પોઝિટિવ કીધું છે, તમે તમારી જગ્યામાં તમારા આસન પર બેસીને તમે પોતે જ પરમપદ છો. તમે તમારી જગ્યામાં તમારા આસન પર બેસીને તમે પોતે જ પરમપદ છો, એવું આવે. કારણ કે એ આટલી જ જગ્યામાં આ આભાસ માત્ર જે છે, ભ્રાંતિ માત્ર જગ્યા છે, આ દ્રશ્ય છે, તો એમાં કંઈ 7 કરોડ 800 કરોડ નું આવે. આવું જ્યાં છે ત્યાં આ સાચું જાણીને વસ્તિનું એમ કહેવું કે સાચું જાણીને એ સાચું જ રહે, એ જે છે પરમપદ, તો પોતે જ પરમપદ છે, પોતે આ ભ્રાંતિ નથી. અને પરમપદ છે એટલે રહે. કંઈ ભ્રાંતિના દ્રશ્યમાં કંઈ એક જ જગ્યાએ બધા ન હોય, ન રહી શકે. અને જે પરમપદ જ છે આ જગ્યામાં, ભ્રાંતિ નથી. પરમપદ બધે છે, પણ બીજા આવરણ વિક્ષેપ મળ છે, અહીંયા આવરણ વિક્ષેપ મળ નથી. પછી અહીંયા આવરણ વિક્ષેપ મળની ભ્રાંતિની અનુકૂળતાની અપેક્ષા રાખવી, એને સમજાતું નહીં. દેહાધ્યાસની ભ્રાંતિની અનુકૂળતાની અપેક્ષા રાખવી, તો અહીં તો એ નથી એવી રીતે છે. તો પછી એમ કેવું કે હા અહીં દેહ છૂટે તો ક્યાંથી, તો કહેવાનું જ રહે. એટલે અહીં જ્યારે રહેવું હોય તો આપણી ભ્રાંતિની અનુકૂળતાની અપેક્ષાએ રહેવાનું હોય. ત્યાં છે જ નહીં. આખી આકાશથી પૃથ્વી આખી ભ્રાંતિ નથી ને આખું પરમપદ છે. આપણે આ છીએ જ તો સાંભળીશું. હવે તો તમે સાંભળવામાં બાકી નથી, ઘણા મહિના થઈ ગયા. તમે પ્રથમમાંથી આવ્યા ને અહીંયા રહ્યા અખંડ કેટલા 8 મહિના. હવે કાંઈ બાકી છે એટલે 38માં નામ તો કદાચ આખું સાંભળ્યું હોય. ઉત્પત્તિ પ્રકરણ ગમે આ તો હવે આવી ગયું એટલે રાઉન્ડ તો આખો 8 મહિનામાં તો પૂરું. હા, કમ્પ્લીટ. અને ઉઘાડ તો બાકી નથી, ક્યાં ઓછો વધતો થયો. તો અહીં આપણી દેહ ભ્રાંતિ અને એનું દ્રશ્ય ભ્રાંતિ, હું મારું ભ્રાંતિ, અને એને થોડી એ ભ્રાંતિને થોડી અનુકૂળતાની અપેક્ષા છે. અને અહીંયા મળીએ તો વાંધો નહીં, પરમપદ રહીએ એવું બંને સાથે ના રહી, બંને એમ સાથે નહીં. સંભવ પણ એમ નહીં, અનુકૂળતામાં શું બાકી છે? તમે અહીં રહ્યો તો શું કમી છે? કદાચ તમારા દેહની ભ્રાંતિ છે, તો તમારી અંદર બીજી એવી કોઈ ભ્રાંતિ હોય એ પણ લાવે છે. બાકી અહીંયા દેહ ભ્રાંતિથી પણ, દ્રશ્ય ભ્રાંતિથી પણ, હું મારું ભ્રાંતિથી પણ શું અગવડ છે, શું સગવડ નથી, શું તકલીફ છે? કદાચ કોઈ માણસ એમ ચાહે કે મારે હવે 3-4 પેઢી ચાલે તો ધન છે, અને ત્યાં હવે પાછળ બધું ચાલે એમ છે, અને અહીંયા અખંડ રહે તો શું તકલીફ છે? શું વ્યવસ્થા નથી કે ચાલો 50 વાંધો ચાલે તો મોટા મોટા મહાન ચક્રવર્તીઓ રાજ્યભોગો, અઢળક રાજ્યભોગો દક્ષિણ છોડી અને વનમાં વયા ગયા. તો એ રીતે છે કે નહીં? આ ઋષિમુનિઓને રહેવાનું પસંદ થાય એવું છે કે નહીં? પછી એમ કે મને આમ થાય છે અને મને તેમ થાય છે, તો એ તો ગમે ત્યારે છે. તો ત્યાં ભ્રાંતિ સહી થશે, અને અહીંયા ભ્રાંતિ રહિત છે વાતાવરણ. તો ભ્રાંતિ રહિત વાતાવરણ સદીવ નથી. એનું કારણ કે ભ્રાંતિ વધારે પ્રબળ છે.
અવિદ્યા વાસનાનો સંકલ્પ દેહાધ્યાસ હું જગત હું મારું રાગ દ્વેષ બધું અંદર આપણી અંદર આસક્તિ હોય વાસના હોય એ કામ તો એ તો પછી અહીંયા જો શાંતિ ન પહોંચે ક્યાંય ન પામે કારણ કે વસિત પ્રકાશ છોડીને પછી તો અને જો એમ કહો કે અમે લીધો છે તો બરાબર છે પણ પ્રકાશ લીધો છે અને જ્યાં પણ શરીર ગમે ત્યારે અને ગમે ત્યારે છૂટે પણ પ્રકાશના વિવેકથી જોઈ છે તો બરાબર છે પણ અહીંયા એમ કે અમારી ભ્રાંતિની અનુકૂળતાની હોય તો જ રહીએ તો એ બધું છે પાછું આપણે 40 વર્ષ જૂના રસિક ડૉક્ટર પ્રભુ એની પાસે વારંવાર જાય તો વારંવાર ટ્રીટમેન્ટ થાય અને બધું પ્રસાદ એ બધું ફૂડ છે વિશ્રામ એ બધું ફૂડ પછી એમ કે ઠંડી લાગે છે તાપ લાગે છે તો પછી તમે ગીતા કરી છે માત્ર સ્પર્શ સુખમ તે શીતોષ્ણ સુખ દુઃખદા આદોમાં પાઈનો નિત્યા શાંતિ તિક્ષા ભારત તો એ તિક્ષા ન હોય તો પછી આના બોલવાનું જ છે આપણને જમ હિ ન વ્યથયંતી તે પુરુષમ પુરુષત્વ સમ દુઃખ સુખમ ધીરમ સમૃદ્ધત્વ એ કરશે ના સતો વિદ્યતે ભાવો નામ ભાવો વિદ્યતે સત ઉભયોરપી દર્શન સ્વનયો તત્વ અવિનાશી તું તદ્વિતિ એનો સર્વમિદમ થતો વિનાશમ અવિનાશ ક્યાં છે ન તચિત તો આ ક્યાં છે આ લક્ષણ ક્યાં છે મને તાપ લાગે છે ઠંડી લાગે છે શાંતિ શિક્ષક તો ક્યાં નહીં તો પછી કૃષ્ણ ક્યાં રહ્યા અને ગીતા ક્યાં રહી બધું બોલવાનું જ પુસ્તકીય પોપટીયું જ્ઞાન નથી તો પછી રામકૃષ્ણ પરમહંસ હાર્ટ ઇન્જર થઈ ગયું અને મોંમાં ભાતનો દાણો પાણી ટીપું ન જાય અંદર ઉતરે ખસી ન શકે પથારીમાંથી તો શું બોલે છેલ્લે શરીર છૂટતા કરે કે જાણે ગળાનું દર્દ બાજુ પર પડી ગયું છે અને હું જોઈ રહ્યો પછી એમ કે મને કામરપુર મારે ઘેર લઈ જાઓ 100 કિલોમીટર કલકત્તાથી એનું તો દક્ષિણેશ્વરમાં હતા ત્યાંથી કલકત્તામાં બીજા મકાનમાં એને શિફ્ટ કર્યા સારવાર માટે એવું નથી મને કામરપુર લીધું એમનું ગામનું ઘર જન્મસ્થળ રમણનું શરીર હાડપિંજર થઈ ગયું કેમ કે હું અહીં જ છું હું ક્યાં નથી એમણે એમ નથી અને અમે એનું ઘરનું તો ઘર એનો બાપુ બે થઈ ગયા પછી તો કાકાને ઘેર મદુરાઈમાં જ ગયા અને જોયેલું હતું અને આત્મસાક્ષાત કરતો એ મકાનની ઉપર પેલું મળે ગયું તો કપાસથી મદુરાઈ મીનાક્ષી મંદિરનું એ પછી એમ નથી કે અરુણાચલેશ્વર એમ નહોતું મને ક્યાં લીધા કાકાની મેગી છે એટલે આપણે શું છે એકદમ નિક્ષિપ્ત મામૂલી નાચી જ વાસના ભ્રાંતિ અને તમે એમ માન્યું તો એ ચોખ્ખમમાં ક્યાં તમારું કામ ત્યાં તમે મકાન કરી એ ક્યાં તમારું કામ એ ક્યાં તમારું ઘર છે એ પહેલાં ક્યાં એ કોઈના પૈસાથી તમે બનાવેલું તો એની વાસના ભ્રાંતિ બધું ખોટું છે બોલો આપણે બધે જઈએ અને આપણી વાસના ભ્રાંતિનો ઉપયોગિતા વાત કરીએ એ કંઈ વિવેક છે અને છતાંય તમે શાંતિ પામો એ માટે બધું જ છે પણ તમારી અશાંતિ આ બધું જ છે એની છે કે તમારી વાસના ભ્રાંતિની છે અને એ વાસના ભ્રાંતિ જે તમારામાં જે દ્રશ્ય છે વાસના ભ્રાંતિ એ દ્રશ્ય સાચું છે તમારું છે એ તમારું નથી એ સાચું છે એટલે આંથી ઉઘાડવું તો કેવું તમને એમ લાગતું હશે કે વચ્ચે કાંઈ સમજતા નથી અમારી તકલીફ કાલે વાક્ય આપીએ તો જોયું ને તમે કાલનું વાક્ય તમે આપેલો રસ્તામાં દરેકનો વૈરાગ્ય આત્મજ્ઞાન સાચી શાંતિ છે બીજા કોઈથી બીજા કોઈને સાચી શાંતિ નથી દરેકની
દરેકનો દેહાધ્યાસ ખોટી તકલીફ છે. બીજા કોઈનું સમજે છે ને, બીજા કોઈથી બીજા કોઈને ખોટી તકલીફ નથી. એટલે આ તો હાવ નેકેડ ટુ પ્રપંચ છે. દરેકનો દેહાધ્યાસ, દરેકની ખોટી તકલીફ છે. બીજા કોઈથી બીજા કોઈને ખોટી તકલીફ નથી. તો તમે અહીંયા એમ ખ્યાલ આવે કે આપણે તકલીફ આપી રહ્યા છીએ એવું સમજાય? આપણે અપેક્ષાઓ રાખીને આપણે અપેક્ષાઓનું લિસ્ટ આપણે મેનુ આમ સામે રાખતા જ જઈએ છીએ, વધારતા જઈએ. કોઈ કહે છે કે મને આવું આપો ને આવું આપો, ઉપરથી કહેવામાં આવે કે તાપ લાગે ચાલો તો ઉપર વાઇટ કરીશું, આનંદ ચલો પંખા છે, ચલો એસી છે. પછી શું તમારે શું છે? પછી તમે કહો ના અમારી રૂમમાં એસી હોવું જોઈએ, અમે ઘરેથી લાવીએ. અને પછી એનું બિલ તો થાય, કેમ કે 8-10 કલાકનું વાપરીએ તો 2-2.5 એવું થાય. એટલે આવી રીતે શું થાય? તમને શું આઈડિયા આવે કે આપણે શું કરીએ? આપણે એમ કે આપણો અભાવ મટશે, ઈચ્છા પૂરી થશે. એ જે વાસના ગ્રંથિ છે એ તો માગ્યા જ કરશે. અમે એમ કીધું રામજી પ્રભુને વગેરે પણ આપણે આ એટલે પહેલાં જે એક ખૂણામાં પેલું પાણીયારાનો પથ્થર હતો અને આગળ ટેબલ મોટું મુકાયું, એટલે વસી ધામનું આસન કરવા. એટલે હાડું જવાયની વાગે પણ ટેબલ જ કાઢી નાખ્યું અને પાણીયારું કાઢી નાખ્યું, એટલે ફ્રી થઈ ગયું. એટલે પહેલાં એમ કીધું કે ચાલો વચ્ચેની દિવાલ કાઢી ને બધું એક કરી દઈએ, થોડું મગતાશ થાય. પછી મેં હવે બરાબર છે, જે મુહૂર્ત થયું છે એ છે. ખાલી પાણીયાનો પથ્થર કાઢી નાખ્યો અને ટેબલ કાઢી નાખ્યું મોટું હતું અને છબી તો દિવાલ ઉપર લઈ દીધી. ઓછું કરવાનું હોય, વધારવાનું ન હોય. દ્રશ્ય ભ્રાંતિમાં વધવાનું ન હોય, ઓછું કરવાનું હોય. અને હમણાં કહીએ તો એક જ ભાગ એ આખો છે, નીચે ઓળખી જાય ઉપર ઓળખી જાય કે આ છેડેથી તે પેલા છેડે. એમાં હું વાત તો શું કરવાનું? આવડતું કેટલી જોઈએ? 7x4. અને આપણે ઝાડ પસંદ કરીએ છીએ. દિવાલ ક્યાં આપણને ઓક્સિજન ન આપે, ઝાડ આપણને નિયમોત આપે પવિત્રતા. એટલે અમે તો દિવાલના અમારે છે જ નહીં, હવાયા નથી. હમણાં મોટું ઝાડ મળી જાય તો વયા જઈએ, પણ માણસને ન આવવા દઈએ. તમારા જવાનું તો આવવા જ નથી. હવે શ્યોર અનુભવ થઈ ગયો. પહેલાં એમ છે કે બ્રહ્મદેવતા છે તો સાધુ બ્રાહ્મણ ગાય એની સેવા કરવી જોઈએ, પણ સેવા ઉગવી જોઈએ. પછી ફરિયાદ આવે કે અમને ત્યાં ન ફાવ્યું એટલે અમે ઘરે આવતા રહ્યા. ત્યાં જઈને એમ કહેતો એટલે તમે અમારી પરીક્ષા કરો છો એવું અમને લાગે. તમારી ડિમાન્ડ વધતી જાય વ્યક્તિગત, તમે વ્યક્તિ વિશેષ છો એવું થતું જાય. અને જે તમારી સેવા છે એ વ્યાપક ઉપર ન ખાય. ખ્યાલ આવે? વ્યાપક ઉપર ન ખાય તો તમને વ્યાજબી લાગે છે. આટલું બધું આપણને મળ્યું, બધું એટલે પૂર્ણ આપણને મળ્યું, પરમપદ આપણું પરમપદ મળ્યું. હવે તમે ન અનુભવતા હો અને પણ આવતું હોય તો તમે લીધું નથી, પ્રકાશ લીધો નથી. તમારે પ્રકાશ જોતોય નથી. અને બીજું, તમે ત્યાં હતા એટલે હંમેશા ફરિયાદ કરતા માલસરાની કે મને આમ તકલીફ થાય છે, મને આમ. અહીંયા કોઈ તકલીફ નથી. તમે કોઈ દિવસ ફરિયાદ કરી નથી. મારા મગજને આમ થાય છે, મારા છાતીમાં આમ થાય છે, આમ એમ. તો તમે અહીં કોઈ ફરિયાદ નથી કરી. શાંતિ નથી, આનંદમાં તમે જ કહો છો. આપણે 7 દિવસ સૌરાષ્ટ્ર ગયા તો કે અહીં વાઘ આવે કે એવું કોઈ હિંસક પ્રાણી આવે તો પહેલાં બેને કીધું કે એની સાથે જ રહેવાનું, સુવાનું. પછી તમારે જે જોઈએ દૂધ કે શાકભાજી કે અનાજ કે સિલિન્ડર ગેસ બધું 7 દિવસ 17 દિવસ નર્મદા તો બધું. ડૉક્ટર જોયો તો જેટલી વાર જોયો તો જવાનું, રસી પ્રવૃત્તિ બધી સેવા અનુભવી ભાવિ. શું નથી કર્યું? કુલર જોયો તો કુલર આપ્યું, બરાબર.
હવે એ જે લાવે છે તો જે અંદર હોય કહો ને ખુલ્લું કે અમારે શું કરવું છે, પણ એમ ન કહો કે અહીં અમને અનુકૂળતા ન રહી કે જોવે એવું ન મળ્યું વાતાવરણ, તો તમે ખોટા છો અને તમને ક્યાંય શાંતિ નહીં. પણ એમ કહો કે હવે અમારી વાસના છે, અમારી આસક્તિ છે, અમારો દેહાધ્યાસ છે ને હું મારું છે, એના રાગદ્વેષ છે, બધું છે, આમાં આગળનું બધું ભર્યું છે. એટલે એ જે પેલા વસ્તી કે છે બે ઘેટા લડે તો જે બળવાનું હોય જીતે, તો વૈરાગ્ય આત્મજ્ઞાન ઘેટું બળવાનું હોય તો અહીં જ રહે, અને વાસના ઘેટું બળવાનું હોય જાય એમાં, બરાબર. પણ એમ કે ઉપર ઉપરથી બધું સારું બોલે અને અંદર બધી દેહાધ્યાસની વાસના ભ્રાંતિ હોય, તો એમ કે અમે તો પ્રકાશ લીધો છે એટલે અમે એ રીતે રહીશું, તો વાંધો નહીં. પણ અહીં તમે પરીક્ષા ન કરો, સેવામાં કંઈ બાકી છે, કોઈ કમી વ્યવસ્થામાં કોઈ કમી? આ દિલ્હીથી આ લોકો આનંદ છે, अपने चले और अकेले से सब संपूर्ण व्यवस्था हो, तो आप ऐसा नहीं सोचते कि पूरा यहीं रहे, ऐसा नहीं है. અમારું એટલે ને અમારે ક્યાંય નથી જવું, એ તો કોદર પ્રભુ બહાર કાઢે છે, અહીં આવો નહીં આવો, અમારે ક્યાંય જવું. પછી પેલા વિવેક પ્રભુ કાલે કે હવે કોલેજમાં આવો, 90 સ્ટુડન્ટ છે ને એના ભેગો બીએડ એને અમે શું કરશું, એ બધા બીએડ વાળાને એના સબ્જેક્ટ શું હોય છે, સમાજ વિજ્ઞાન જ્ઞાન તેને, હવે અમને કાંઈ આવડતું નથી એવું. અને પછી આપણે કાંઈ બોલીએ તો પેલા ને એમ થાય કે લ્યો આ બધું હું બોલ્યા, પણ ત્યાં રામજી મંદિરમાં બધા સમજે એવું નહોતું, બિલકુલ સરળ હતું, બિલકુલ સરળ, બધાને સમજાય. કીધું આ ગુરુવાળા તમને તમારી કોઈ ગ્રંથિ નડતી હોય એમને થોડું કઠિન લાગ્યું છે. કઠિન ન લાગે, એને ખબર પડે કે આપણું કુંડાળું ખોટું છે, અનંતમાં કુંડાળું ન હોય, કેન્દ્ર વર્તુળ ન હોય, દ્રષ્ટા દ્રશ્ય ન હોય, જીવ જગત ન હોય, અને અનંત. તો વર્ષોથી પ્રભુ અમારી સિનિયર સિટીઝનની મિટિંગમાં હું કાયમ કહું છું કે કુંડારામાંથી બહાર નીકળી જાઉં. આ હું વારંવાર કહું છું ત્યાં. અને અહીંની અસર થોડી નહીં થઈ હોય. ના થાય. વિવેક પણ પૂછે કેમ હજી ગુરુ ગ્રંથિ પાકી છે, તો કે ના ના આ સત્ય છે, એ લોકો તો બધા સંસારી હોય, બધું ગુરુ થઈ ગયા પણ તમે પકડી કામ દીધું. અચ્છા, તો તમારી બી ગ્રંથિઓ હોય કે આચાર્ય ભગવાન ને પછી અમારું વેદાંત ને વેદાંત ને અમારું ઉપનિષદ ગીતા ને અમારું શિવ બધા પુરાણ ને આ તેમ બધું ભાગવત છે, તો રામાયણ ને બધું બરોબર તમે જાણતા હશો, એ તમને સાચું લાગતું હતું. નામ અમે તો કાંઈ ભણ્યા નથી, આપણે તો જો હાય તો હાય ઉપરવર આમનું થોડુંક ઉપર કરી આમનું લાવે સેવા લાવ્યા છે, સેવા લાવે છે એમ નથી. હા, તો અનુકૂળ નો જ રહેવા દે એમ. એની અનુકૂળ છે, એ મનથી આવવાનું છે. એ હૃદયના ભાવથી એમ કે મારે આવું છે એમ નહીં, પણ એને કોઈ સંભાળનાર હોવો જોઈએ, એને સંભાળનાર એને એ જે કહે એને સમાધાન આપનાર, એને માટે સ્પેશિયલ પછી બધાને રોકાઈ રહેવું પડે એવું ન થાય. એટલે કોણ કોઈ એક જવાબદારી લે કે એને હું સાચવી એનું બધું, એટલે નહીં સાચવવામાં કંઈ માથે પડીને ફરવાનું નથી. પછી એ કંઈ કહે તો એને આપણે એને સમાધાન આપીએ કે આનું શું, તો આનું આમ, બસ. એ તો જોડે ભાવિકો ખરા. આત્માની શાંતિ થઈ જાય એવું એમ કે પ્રભુ કરો, એ તો બધી શાંતિ થવાની ઈચ્છા આવો છો એટલે. પણ હવે ત્યાં જવા માટે તમને અનુકૂળ છે બધું, તો બીજો માણસ જોઈશે આ છે કોઈ? ના, કોઈ નહીં. એમને કોઈની જરૂર નથી. કોઈની જરૂર નહીં, કોઈની જરૂર નહીં. જાતે બીજા ભાવિકો ખરા અમારે જો તમારા માથે આવી ગયા સાથે આમ નહીં આવે છે, સાથે અમારા સાથે લેતા આવે છે એમને, હું સાથે લેતા આવું. એ બાજુથી આવે છે. એ 4 કિલોમીટર દૂર જ છે કે પિમ્પલસથી આવે છે, પિમ્પલસથી જ આવે છે.
તો પ્રભુ તમે અંબારી લો એટલે સશક્ત છે આમ કહે છે કે હું બધું કરી લઈ મારી રીતે પણ મારે આવું છે એમ જવાબદારી લઈ લો કે ભાઈ વાંધો નહીં એ તો અમે જોડે જ છીએ બધા જોડે જ છીએ, વાંધો નહીં સેવા તો કોઈ એમને જે હશે એ કરી લઈશું જો સેવા કઈ સ્પેશિયલ સેવા કઈ એમને બીજું કશું છે નહીં શારીરિક રીતે કોઈ તકલીફ નહીં પણ ભાવ એમને આવું છે એમ અમારા જોડે આવવાના એમ કઈ વાંધો આવો વાંધો નહીં તમારો ભાવ છે તો બંને કે છે હા અમે જોડે છીએ ને અમે સંભાળી લઈશું હા સંભાળી લઈશું એમને તો હું સંભાળી લઈશું આપણે સેવા તો બીજી તો કોઈ સેવા નહીં એમ કોઈ તકલીફ હોય તો એ તો હા સંભાળી લઈશું હૃદયનો ભાવ છે એમને તો તમારા બેની સાથે એમની હા વાંધો નહીં વાંધો બસ એ અમે જોડે અમે અમારી જોડે જે જીનવાવાળી સીટો ખરી ને જીનવાને અમારી બસમાં જ રહેશે, અમારી બસમાં જ લઈ લઈશું. કોઈ વાંધો નહીં અમારા જોડે બસમાં રહેશે અને એમની જોડે અમે રહી અને અમે જીનવાના પાંચ છીએ. કે એમનો ભાવ બહુ છે એટલે હમ. એમ નહીં હા. તમારે એમની આ બે પ્રભુ છે હમ એમનો ભાવ છે હમ એ બે પ્રભુનો ભાવ છે એટલે એમની સીટ એ બેની જોડે લે હા બસ મોટી પ્રભુ હા હા બસ હમ. મોટી પ્રભુ હા બસ બસ મોટી પ્રભુ વાંધો ને નહીં. આ જીંડવા પરસોત્તમભાઈ પ્રભુજી હા બસ વાસણી હમ અને આ પ્રભુ કાંતિ પ્રભુ મૂર્તિ કાંતિ પ્રભુ. કાંતિ એ પ્રભુ. બેની સાથે એમની સીટ આપી દેવાની હા હા વાંધો બધા અમે અમારી જોડે બસમાં રહેવાનું. રાખજો તમે તાર. સાંભળો. એમનો ભાવ સતલાઈ લઈએ અને સાંભળો વિશ્રામની રૂમે તમારે આમાં ચાર જોડે- જણા હા, એ તો જોડે એમાં લઈ એમાં લઈશું. લઈ લેવાનું હમ, બસ. એમાં લઈ લઈ પછી અમને કંઈ કેવું હોય અંગત કોઈ તકલીફ હોય તો અમને કહેશે અમને કહેશે. બરોબર વાંધો Yes. ના આવે. એમનો ભાવ છે એમ હમ. હા, પૈસા આપી બેન દો, ના આપી બેન, દો ના. સેવા બેન કોણ લેશે આપણે સેવા ચોપડામાં નથી. આ ચોપડામાં લઈ વાળો આવો. પર ગણી લે, ગણી લે. લખી લઈશ ગણી લો પછી એમનો પૂરો ભાવ છે એમ અને દરરોજ હવે તમે- લાભ લે છે અમે એકલા હોઈએ ત્યારે બધી જાતની ફરિયાદો કરો છો હવે આ બધા છે સરળ જિજ્ઞાસુ કાયમ લાભ લે છે એમની હાજરીમાં જે તમારે કહેવું હોય છે અમારે રોજ રોજ આવું બધું નવું નવું આવે અમારે શું કરવું અમે કાંઈ મેં જ નથી અમે તો ખાલી શું આ સરળ સરળમાં લાભ લઈએ રસિક પ્રકાશ છે અખંડ ભલે અને અમે તો જાણીએ છીએ કે મા પિતા કે સબ કુછ મેં કુછ નહીં હૈ. આ બધું કાંઈ નથી અને આ બધું પરમ પિતા પરમ ચેતન જ્યોતિ છે એવા અમે રહ્યા છીએ ઇનેટ છે પહેલેથી જ છે એમ. બને કોઈ વ્યવસ્થિત રીતે બનેલા સ્વામી નથી ઇનેટ ઇનબોર્ન જન્મ રહ્યા સ્વામી બસ. એટલે પછી તમે અમારી સામે આ બધું લાવો અમારે કેમ કરવું આ અમારી પાસે તો અમારી દર્શી પથમાં કરોડો આવી ગયા 5 મિનિટ એટલે અમે બધાને જોઈએ તો હવે તમે વ્યક્તિગત બધું લાવો તો અમારે કેમ કરવું એટલે તમે સાચું કહી દો ને તમારી અંદર શું પ્રેરણા છે અમે એમ કહી છે અમે કોઈને એવું કહી શકીએ કે આવો કે ન આવો એ તો ખુલ્લું જ છે તો અવૈયક્તિક સાર્વત્રિક છે અનંત વ્યાપક પ્રકાશ આખો ખુલ્લો જ પાછો પ્રકાશમાં કોઈ ભેળસેળ નથી કોઈ ગુરુ શિષ્ય કે ઈશ્વર છે કે અજ્ઞાન જ્ઞાન કે બંધમુખ કે કોઈ ભેગા કે બડા છોટા બના બધા કે કોઈ સ્ત્રી જાણે છે કાંઈ છે જ નહીં. કોઈ દલિત સંગર રાયદાન કોઈ કાંઈ છે જ નહીં. કોઈ સંસારી ત્યાગી કોઈ વિદ્વાન મૂર્ખ કોઈ ભેદ નથી. પછી આપણી સ્પેશિયલ ગ્રંથિ હોય વિશેષ એનાથી તમે બધી એ ભ્રાંતિથી ભ્રાંતિઓ લાવો એવો અર્થ થાય વ્યક્તિગત ગ્રંથિ હોય ભ્રાંતિ હોય આ હું છું ને આ મારું છે એ તો અમારી પાસે એનું સમજ નથી હોય એ કાંઈ છે જ નહીં અમે જ નથી જગત જ નથી બે વાત તો ન થાય ને અમે ઠંડી લાગે છે અમને તાપ લાગે છે શરીરમાં ધ્રુજારી થાય છે ના પૂર્ણ જ છે અહીંયા જ મળી જવું ગમે અમારે શું નથી કરવું અને બધું અમને કહેવાનું હોય દાદા કે કમણવાળા હતા ને એટલે એમને હતી છોકરાની બહુ એની ડૉક્ટરે કીધું કે ત્યાંને ઇન્ફેક્શન છે તો વયા ગયા ચાલે હકીકત છે ને એમણે ખૂબ લાભ લીધેલું છે કમણ સેવાય કરવાની એટલે જેમ તમે છો એને છે એટલે કે આવવાનું કે જવાનું કે મેળે આવે છે ને મેળે જાય અને સરળ છે એ તમે જુઓ એટલે એ તો સેવાય કરતી હતી બહુ તો આ લોકો કહે છે બહુ સેવા કરે. પણ કોઈ ગમે તેવું હોય તો એ પરમાત્મા છે એવી રીતે અહીંયા છે પરમાત્મા આપણે ખાલી બોલીએ જ કેવું થોડું પરમાત્મા છે પરમાત્માની સેવા કરવાની હોય પણ સેવામાં દ્રશ્ય ભ્રાંતિમાં અપેક્ષા હોય તો એ કેવી રીતે કરવાની નહીં ખ્યાલ આવે.
કહેવાની દ્રશ્ય ભ્રાંતિમાં અપેક્ષા હોય દેહાધ્યાસની ભ્રાંતિમાં કે હું આ છું, મારું શરીર છે, હું શરીર છે, મને આમ થાય છે, મને એનું અમે કંઈક એનું આમાં રસિક કંઈ કરીએ તો રામને એવું છે કે ભાઈ હું આ નથી અને આ જગત નથી અને મને મારા પરંપરામાં પડવું બધું નહીં ખ્યાલ આવતો અમે તો એમ કહે છે કે જેને નથી મળ્યું એને તો આપણે એનો દોષ નથી વારંવાર કહી પણ જેને મળ્યું એને કેવી રીતે એવું છે કે પૂર્ણ જ છે અને પૂર્ણમાં એવું નથી અને આ ભ્રાંતિનું હું નથી કોઈનું ઈશ્વરનું હું નથી બ્રહ્મા વિષ્ણુ મહેશનું નથી વિરાટનું નથી પછી આ તો એનો અંશ છે એને આખો પૂર્ણ ભ્રાંતિનો હોય પછી એનો અંશ ભ્રાંતિ કે છે અને પૂર્ણ બ્રહ્મ તો છે જ અસમ શક્તિ એવું નથી પ્રકાશ અને વ્યવહારનો વિવેક પણ એવી રીતે નથી કે તમે એ રહ્યો એ છો ને એ રહ્યો પણ ત્યાં ત્યાં શું લાવ્યા કરો તો એની કોઈ દિવસ અનુકૂળતા થાય જે નથી જે નથી જે કે હું મારું નથી ભ્રાંતિ તો એને તમે કેવી રીતે રાખો શું કરો તમે ચાલો તમે કહો એનો 100 મણની રૂની ચડાઈમાં છોડ હતો એ શાંતિ નથી અમને કેનારા મળે છે એનો 100 મણની રૂની ચડાઈમાં છે તો અમને શાંતિ નથી એની પાસે કરોડો છે કેવી થઈ ગયા હવે ભ્રાંતિમાં કોઈ અપેક્ષા રખાય નહીં ભ્રાંતિની કોઈ અપેક્ષા રખાય અને એવું છે કે જે થઈ શકે જેટલું એટલું થઈ શકે બીજું શું થઈ શકે બધું ત્યારે તો બધું હોય તો મને નથી બરાબર તો એનું શું કરો તમે એની અંદર હોય નહીં ખ્યાલ કેવી રીતે દેહાધ્યાસ પણ હોય ને માનસિકતા પણ એવી હોય કે કંઈ પણ હોય મને અહીંયા માનલો આવતું નથી તો એનો ઈલાજ નથી એટલે બીજું બધું છે ને ઇલાજમાં ધારો કે ડૉક્ટર હોય દવા હોય બસ એટલે માનસિકતાનો ઈલાજ નથી આ ઇલાજ તત્વો જ છે આપણે તત્વો જ ન ગણતા હોય દેહાધ્યાસ જ ગણતા હોય નથી ઉપદેશને અયોગ્ય જીવોની ઉપેક્ષા એ તો તર્ક છે જ ઉપસમમાં નથી કે જેને સાંભળવું જ નથી એને એનો અર્થ એવો થાય સામે જો દેહાધ્યાસ લાવો દેહ તો માત્ર સ્પર્શ તો પહોંચે શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં આવ્યો અપાઈનો અનિત્ય શાંતિ શિક્ષક સ્વભાવ તો એ પછી ક્યાં એમાં આપણે ક્યાં આવ્યા અને અવિનાશી પુસ્તક બુદ્ધિ જેનો સર્વમિદમ પસંદ વિનાશોમાં બે સાથે ન કશું પસંદ તો આપણે અવિનાશી છીએ ને આપણે નાશવંત નથી એવું ક્યાં આવ્યું આજ આવ્યા કરતો હતો તો એનો તો નથી એનો ઈલાજ થાય કે એને ઈલાજની જરૂર નથી આવું ચોખ્ખું કોઈ કહે તમે તો વર્ષોથી આવો જ ઓછામાંથી આવો તો કેટલા 15 વર્ષથી આવતા હશે ને 13 વર્ષ એ તો ખરા ને તો ઓછું કહેવાય 8 મહિના ઓછા કહેવાય અહીંયા તો અમને એકદમ પૂર્ણ લાગે એમ કે પૂર્ણ વિરામ આવે કાંઈ કહેવાનું સોચના કે એના સુનના નહીં યાદ રાખવું અમને એવું કેવો પ્રકાશ છે પ્રકાશ જ પ્રકાશ છે પણ એ શબ્દ નથી ખાલી આપણે બોલીએ ને પછી દેહાધ્યાસનું લાવીએ તો એ કાલનું વાક્ય તો બરાબર યાદ છે ને એ બરાબર નથી દરેક દરેકનો વૈરાગ્ય આત્મનું જ્ઞાન દરેકની સાચી શાંતિ છે બીજા કોઈને સાચી શાંતિ નથી અને દરેકનો દેહાધ્યાસ દરેકની ખોટી તકલીફ છે બીજા કોઈને ખોટી તકલીફ નથી કેવું પછી તમે જો મને આમ તો ભાઈ હવે એટલે અંદર જે હોય કહી દો ને તમે બોલતા કેમ નથી નિંદા કેમ રહ્યો પણ અમે આટલું બધું કરીએ છીએ એ પરમાત્મા તરફથી અમે તો છીએ જ નહીં
माचिदा का सब कुछ है, मैं कुछ नहीं। तो चलो भाई आम तो आम, चलो भाई आम तो आम, चलो भाई आम એનો तो आम। પૂરો સ્વીકાર છે પ્રભુ, પણ એક વિનંતીના ભાવથી પૂછવા આવ્યા હતા અમે, બાકી અમારો કોઈ હઠાગ્રહ કે દુરાગ્રહ પણ નથી. એમને જે આમ પણ થવું કરવું છે જોઈએ. શું એમ પ્રભુ જે કહે છે કે આ આટલું અને વિવેક કર્યો કે દેહાધ્યાસ નહીં અને પ્રકાશ છે, પછી કોણ આવે તો દેહાધ્યાસ છે અગત્યનો થઈ ગયો અને પ્રકાશ તો બાજુ પર થઈ ગયો, એટલે ક્લિયર થઈ જાય. તો પ્રભુ ઇન્ડિવિજ્યુઅલ છે. હવે મમ્મીનો દેહાધ્યાસ કેટલા લેવલ પર હોય, મારો કેટલાનો હોય, બીજા વ્યક્તિનો કેટલો હોય, તો પ્રભુ વ્યક્તિગત એ હોય. બધું બોલે છે ને એ લોજિક પર, પ્રેક્ટિકલ નથી. તમે એવું બોલો છો કે અમારે તમારી ભ્રાંતિઓનું સમાધાન કરવું, એ ઇમ્પોસિબલ. એટલે આ બધી લેવલ શેમાં આવે? આ માચીદાકસમાં આવે. તો માચીદાકસ એનું સમાધાન કરે પોતામાં કાંઈ ન હોય એનું. આ કેમ સમજતા નથી? કાંઈ સમજાતું નથી. આટલા વર્ષોથી આવે, 13 વર્ષથી આવે ને અહીંયા 8 મહિના અખંડ. आप ये खास करके 800 करोड़ है, तो ऐसा बोलते हम क्या मालूम कितने लेवल की भ्रांति वो अभ्यास है, तो उसका समाधान माचिदा के उसको करना है कि उसको भ्रांति छोड़नी है. यदि उसको माचिदा का परम केवल परम शांति चाहिए तो वो भ्रांति लाता है, तो उसको चाहिए परम शांति चाहिए, नहीं चाहिए, नहीं चाहिए. આપણે તમે એમ જ સમજો ને અમે નથી ને અહીં માચીદાકસ એની સામે તમે બોલી રહ્યા છો, તો આપણે વ્યાજબી છે કે મધરનું કે કઈ કક્ષાનું, મારી કઈ કક્ષાનું, બીજાની આ બધું શું છે? માચીદાકસ સામે આ બધી લવારીની જરૂર છે? અમે નથી અને માચીદાકસ છે, તેની સામે આ બધું હોય તો શું કરવાનું હોય કે મને માચીદાકસ પરમ કહેલા પરમ શાંતિ જોવે છે તો છે જ, તો પછી આ કક્ષાન બક્ષાન એ છે જ નહીં એવું રહેવું પડે. કે મારી કક્ષા કે મધરની કક્ષા પહેલાંની કક્ષા પહેલાંની અને છે જ નહીં, નો એ રહે ને ભ્રાંતિ તોય નથી. અને માચીદાકસ પરમ કહેવાય પરમ શાંતિ છે જ, એ નો રહે ને તોય છે જ. લોજિકનું કામ જ નથી, તર્કનું કામ નથી, બુદ્ધિનું કામ નથી. બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય હોતો નથી, રામ હૃદય અને સાક્ષી પરમાત્મા છે. તમારો સાક્ષીથી જુઓ ને, અમારું રિવ્યુલેશન છે કે તમારો સાક્ષી જુઓ. હા અમારે કેટલા રિવ્યુલેશન છે, તમારો સાક્ષી જુઓ, જોવાય તો એમાં છે. તમારી દ્રષ્ટિ અને સ્થિતિ ચિંતાની જોઈએ ખબર, ધ્યાનમાં સ્થિર છે એ રિવ્યુલેશન છે. એવું છે ને એકાદ જોવાય છે એમાં કેટલું બધું. એની સામે તમે એનું અમે શું કરીએ? અમને નટરાજના દર્શન થતા હોય છે, ગોપાલના દર્શન થતા હોય છે, અમને હનુમાનજીના દર્શન થતા હોય, રામના દર્શન થતા હોય, રામકૃષ્ણ પરમેશ્વર થતા હોય, બ્રહ્મણના થતા હોય, વસિષ્ઠના થતા હોય, અનુસુદ ચિદાકાશના થતા હોય, નંદના થતા હોય, હિમાલય ગંગાના થતા હોય. એની સામે તમે આ લાવો થોડી કહું છું. અને તમે એકલા નહીં, આ બધાય કોઈ વ્યાપકમાં એને જ સમાધાન થાય. એ વસ્તી થઈ જાય. પછી શંકરવાળા એમ કે અમે વસ્તી નથી માનતા, હું કરશું અમે શંકર જ માનીએ, તો અમે ક્યાં ના પડી? શંકર આનો વિરોધ કરે તો તમે હાચા. શંકરાચાર્ય યોગવસ્તીનો વિરોધ નથી કરતો, એમ કે વેદાંતનો ટોચનો ગ્રંથ છે કે નહીં? સાંભળ્યું? તમે સાંભળ્યું? સાંભળ્યું? શંકરાચાર્યો પણ કહે છે કે યોગ એટલે વાસિષ્ઠ. વર્તમાનને કોણ કહે છે? શંકરાચાર્યો પણ કહે છે કે યોગ વાસિષ્ઠ વેદાંતનો વેદાંતનો સર્વશ્રેષ્ઠ ટોચનો ગ્રંથ. સત્શાસ્ત્ર. હા, એની પાછળના બધા એમ કે અનુયાયીઓ કે અમે શંકરને જ માની વખતે એનું કારણ છે એને એક દુકાનને એક વેપાર કરવો છે, એને બધા જમીન જોઈએ છે, એને કુટીર કરવી છે, મંદિરને આશ્રમ કરવો છે, પૈસા જોઈએ છે, અને શિક્ષક જોઈએ છે, અહમ મોટું કરવું છે, વાહ કરાવી, મજા કરવી. હા, ભોગવાદી માણસ હોય પછી ચંચળતા ભ્રાંતિ ભોગ ભૌતિકતા વિલાસિતા અહીંયા કંઈ છે? હા યાર બીજું કાંઈ હોય તો બતાવો, કોઈ દેખાતું નથી, શું કરવું?
મેં કીધું આ જે છે તો એની ખૂબ અને બિલકુલ બેદરકારી શું કહેવાય છે એને? બીજો શબ્દ છે તો પણ એણે આજે જે પ્રકાશ છે જે છે ને જેવો છે એનો પૂરેપૂરો છે. કાંઈ નથી એટલે એનું બિલકુલ ધ્યાન નથી આપ્યું. ખાવા પીવાનું કે રહેવાનું કે સુવાનું કે પહેરવા ઉડવા પાથરવાનું કે કોઈ એ કોઈ જોયું નથી, કોઈ કલ્પીએ નથી. એના પછી એ છે જ નહીં એવી રીતે. અને જો હે તો એવી રીતે એમ જ થાય. એ જ છે એવી રીતે રહેવું તો એ જ છે એવી રીતે જ રહેવું. સમજે? આ છે એવી રીતે ન રહેવા અને આ બધું છે એવી રીતે ન રહેવા. તમે એ રીતે રહ્યા છો. અમે કે આવું શોધ્યું નથી. આજે અમે આ ક્યાં વિચાર્યું કેવી રીતે સર્વાંતર એમને કેમ તમે ચા પાણી નાસ્તો કર્યો? બીજા કોઈ બાકી છે? તમે બાકી જાઓ લઈ લો. ચલો એટલે હવે કહેતા નથી ને બોલતા નથી. જો તમે સીધું 3 વાત કહું તમને મારા તરફથી, મને નથી ખબર શું તમારી અંદર છે, પણ ક્યાંય ખોટું હોય એ ડિલીટ મારવાનું ને સાચું હોય એ લઈ લેજો. માતાજીએ પ્રભુના ચરણમાં પડીને કીધું કે મારું કલ્યાણ અહીંયા જ છે અને અહીંયા જ એક આશાએ જ હું અહીંયા પડી છું. તો એવી ભાવના હોય તો દેહાધ્યાસનું કંઈ પણ ફરિયાદ તિતિક તાન તિતિક શસ્વ ભારત, છતાંય પ્રભુ આટલું તાન તિતિક શસ્વ ભારત એ શ્લોક પ્રમાણે, અને તો પ્રભુ આટલી કાળજી રાખે છે એ રીતે પ્રભુના આશ્રમમાં શરણમાં છીએ અને સંપૂર્ણ આનંદ મંગળને કલ્યાણ છે એ ભાવથી સંપૂર્ણ રીતે રહો. આ પેલા હોલમાં આવી જાઓ અને બધી વ્યવસ્થા સરસ સચવાય છે. આપણે દેહ નથી છતાંય આપણા દેહની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા સચવાય છે. પહેલું પોઈન્ટ. બીજી વસ્તુ, હજી એમને ફરિયાદ હોય કંઈ પણ હોય તો સીધું પૂછો કે ઘેર જવું છે, તો સીધી વાત કરો કે હા અમારે આ ગમે તે પરિસ્થિતિ અહીંયા છે, ગમે તેટલું સરસ વાતાવરણ છે, સોનામાં સુગંધ છે, પણ અમારે ઘેર જવું છે, તો સાફ કહો. પ્રભુને આમાં વચ્ચે પ્રભુ ડિસિઝન આપે એવું, અને આપણે અંદર કરવું હોય એ અને ઉપર બોલવું હોય આ, તો એ ખોટા છીએ. આપણે ક્લિયર થવું પડે અને પ્રભુને આ તકલીફમાં ના મુકાય. આ તકલીફ આપીએ છીએ આપણે પ્રભુ. એટલે 3માંથી કંઈ પણ સામે કહે છે કે અજ્ઞાની જ્ઞાનીને તકલીફ આપે, દુઃખ આપે છે. ક્લિયર તમે ક્લિયર થઈ જાઓ અને કહો. અમારી જગ્યા હોય તો શું વિચારો? તમે અમારી જગ્યાએ હો અને આવું તમારે જેવો હોય આવું કરે તમારી સામે, તમે અમારી જગ્યા હોય સામેની જગ્યાએ અને તમારા જેવું એની સામે આ બધું હું ડ્રાઈવા કરે તો એ શું કરે? તમે શું કરો? તમે જવાબ આપો. આ સમજતા જ નહીં હોય ને અમે કઈ રીતે બોલીએ. ખ્યાલ આવે? આપણે તો હું રાખીને આવું બધું કરતા હોય ને એવો કોઈ પણ આવે ને તેને કાઢી મૂકીએ કે જા ભાઈ તું અહીંને લાયક નથી એવું કરીએ. પ્રભુની એ દ્રષ્ટિ જ નથી કે આ જે ને આ જગત ને એવું કંઈ નથી, અને બધાનું કલ્યાણ છે, બધાને આનંદ, સંતોષ, શાંતિ, પણ સમાધાન. કલ્યાણ અકલ્યાણ લાગતું ને અકલ્યાણ કલ્યાણ તો વચ્ચે થઈ ગયું. જેને અસત સત લાગે ને એને સત અસત લાગે એવું થયું. આ એટલે તમે ક્લિયર થઈ જાઓ અને 3માંથી જે પણ adopt ક્લિયર જ કરો છે છો ને એ માતાજી. પ્રભુની પાસે એટલે કહી દેજો. જે પણ આપ્યું પ્રભુને ખુલ્લા દિલે કહી દીધું છે. હવે તમે 3માંથી શું આમાં કરો? ચોખ્ખું અહીંયા કેવું રહો એમ છો નહીં. તો આ બોલે છે ચોખ્ખું બોલે છે. ના, નથી બોલતા, સ્પષ્ટ નથી બોલતા. તો પછી અહીં રહેવું છે આ જ પરિસ્થિતિમાં જે છે દેહનું બધું જ સચવાય એવી છે, કોઈ એમાં પ્રતિકૂળતા ઘરે આવે એવું જવાનો કોઈ નથી. આઈડિયા જ નથી માતાજી. હા. પણ જે સમયોચિત કે જે થઈ જાય એને હા. અને એક પણ એમ નહીં. આ દેહ હું છું એ ભ્રાંતિ અને એની અપેક્ષાઓ આપણે વધાર્યા કરીએ હા, એનું અમારી એ પાસે ખોટું શું પડે, એ ખોટું પડે. એટલે ભાવિકો ઉપર ભાર ન નખાય ને. અમારે તો અમારે એમ ન કહેવાય કે સેવા વધારો. એ લોકોને જ કહીએ કે ભાઈ તમે જ્યાં તમે લાભ લ્યો છો આવું તમને મળ્યું છે સર્વાંતરની પ્રેરણાથી, આવું સરસ ક્યાંય નથી. અમને પોતાને સંપૂર્ણ સ્વાનુભવ છે. અહીંયા જે થયું સમજાય, અમે જે આવ્યા ને જે થયું છે તો પૂર્ણ થયું છે. એ પૂર્ણ થયું છે એ જ થયું છે અને અમારે બીજું કાંઈ કરવાનું નથી, કાંઈ જોઈતું નથી. હવે એમાં તમે આ લાવો, અમારે શું કરવાનું? અમારું તો છે આ ઉંમર તો છે ને. તમે જાણો છો, અમે કરન્સીને ઓળખતા નથી, માત્ર તે જગ્યા મારી નથી,
ગુરુ શિષ્ય કે એવું લેવા દેવા નથી, કોઈ વ્યક્તિ પૂજા કરાવવાની નથી, ફૂલ કંઈ ચાલવાનું નથી, કે આરતી ઉતારવાની નથી, મને મોટું કરવાનું નથી, હું નથી. અને પરમ પૂજા પરમ પૂજા કરી છે તે કહેવાનું નથી કે એ જ છે, અને ભ્રાંતિ નથી એ કહેવાનું નથી કે એવું અમારે પૂર્ણ નથી લાગતું. એમ જ એ 27 વર્ષ થયા પ્રસાદ પ્રભુ દર્શન એવું લાગતું. દર્શનવાળી પ્રસાદ બનાવતો તો એની ભાખરીમાં ઓમકાર હતો એકદમ છાપેલો. અને કીધું ભરત પ્રભુએ જોયો છે આપણે એકદમ પ્રિન્ટ કર્યો નવાના ભરત. અમે એવા ગણ્યા કે 100 ઉપર તો નહીં પણ વધારે જેને સંપૂર્ણ પ્રકાશ થયો હોય અને સંપૂર્ણ સંતોષ શાંતિ થયો હોય એવા ઘણા હશે. અમારા દઠીપતમાં કરોડો આવી ગયા, આમાં તો લાખો તો ખરા, પણ છતાંય કોઈ આવું નહીં હોય. આવાય આવી ગયા પણ એ પહેલાં આવી ગયા, ત્યાં આવ્યા ને ગયા પછી આવે છે એવા એવું કરે છે. અમુક પણ એ જાણી જાય છે કે તરકડા કહેવાય ને, શું કહેવાય? ના કરો તરકડા શબ્દ છે ને, છે એટલે કાંઈ ન હોય. પેલા કચકડા આપણે મેળામાં જઈ બાળપણમાં કચકડા લાવ્યા ને ઘરે ન લાવ્યા ત્યાં તૂટી ગયો હોય એવું બધું કહેવાય. બેનું લાવો એટલે અને છતાંય વ્યવસ્થા છે કે નહીં? હવે તમે કહો જે કહેવું હોય ફાઇનલ. હા લઈ લો એમને આ બાજુ આસન કરી દો અને જે ના ના એમ નહીં, એને એમ લાગે ને અમે સર્વાંતરણ તેનાથી અમને યોગ્ય લાગે એમ અમે વિવેક સંતોષ શાંતિથી એડજસ્ટ થઈશું. હા મને ઘરે જવું એવું નથી તો પછી એમ. અને તો પછી એસી તો અહીં છે જ, પંખાય છે અને કુલરે છે, બધું એમને ફોકસ કરવાનું. એસી અને કુલરને બધું, અને હા. પડદો કરી દેવાનો. એટલે એમને જેમ કપડાં બદલવા હોય કે પહેરવા હોય કે ન પહેરવા હોય જેમ કરવું. બરાબર. અને વ્હીલચેર છે તો વોશરૂમ છે, પછી એમથી શું હોય એમ આવું ક્યાં હોય? આ સોલ્યુશન મને કીધું કે પ્રભુની બહુ કૃપા છે આપણા પર, પણ આ મારો દેહાધ્યાસ જ મને નડે છે એનો સ્વીકાર પણ છે પ્રભુ. અને એક છેલ્લું વાક્ય કહું પ્રભુ, તમે નારાયણ ભગવાનના જપ કરાણ મને પછી પ્રભુ મળ્યા છે એટલે મારા માટે સ્વામીજી છે ને સાક્ષાત નારાયણ છે. એટલે મારા મન વચન કર્મની કંઈ પણ તકલીફ હોય ને હું પ્રભુને જણાવવામાં સહેજ બી કાચું નથી રાખતો. અને એકાંતમાં એટલા માટે આવું છું પ્રભુ, મને ઘણીવાર એવું લાગે છે કે જાહેરમાં મારે નથી કહેવું, બીજો કોઈ આશય નથી કહેવું. અને પ્રભુએ જ્યારે જે સોલ્યુશનને આશીર્વાદ આપે છે એમથી મારું રૂડું કલ્યાણ જ થયું છે પ્રભુ. એટલે મારા માટે સદગુરુ કહો, નારાયણ કહો, જય પ્રભુ સ્વામીજી જ છે. અને હું 2012થી બોલતો તો પ્રભુ, આજે બોલું છું, ભવિષ્યમાં બોલીશ. એ મારો પરમાત્મા ચતુર્ભુજમાં પણ દ્વિભુજમાં આવીને મારી સામે પરમ કૃપાળુ થઈને મારી પર આવેલા છે. અને જે પણ અમારે આવે તો છેલ્લું વર્ષ હતું નીકળવાનું, એના પહેલાં તો ને હું 2012માં જ આવેલો, 15 જાન્યુઆરી મારો પહેલો દિવસ હતો પ્રભુ. એટલે 2012માં તો પછી અમે નીકળી ગયા. તો જૂન મહિનામાં પ્રભુ એ 00 જૂન મહિનામાં થયું અને 15 જાન્યુઆરી આવ્યો અને આખું સરળ શ્રવણ પણ થયેલું 34 દિવસનું મે જૂન મહિનાના સમયમાં. એમાં આખું થઈ ગયું. હા આખો રાઉન્ડ થઈ ગયો. આખો રાઉન્ડ કર્યો હતો પ્રભુ. અને અહીંયા આખો રાઉન્ડ થઈ હા, ગયો. પછી લાડોમાં પ્રભુની કૃપાથી મારો આખો રાઉન્ડ થયો. અહીંયા પણ આ અખંડમાં ચાલ્યું. લાડો હતા તમે? આ લાડો લાવ્યો હતો ને એટલે આખો રાઉન્ડ હતો. આખો રાઉન્ડ થયો. એટલે આમાં થયું કેવું કે આપણે નર્મદા મૈયામ સાથે સ્નાન કરવા ગયા હતા. પછી મારે આવું કે નહીં આવું એ બધું મનમાં ચાલતું હતું. તો પ્રભુએ કીર્તિ પ્રભુ કે પ્રકાશ પ્રભુને એવું કંઈ કીધું કે એમને એવું કંઈ કે એમને કંઈક કામ હશે કેમ. એટલે પછી મને એવું થયું કે મારે એવું કોઈ વિશેષ કામ બાકી નથી રહ્યું કે હું પ્રભુનું સાનિધ્યને આ રાઉન્ડ છોડું. એટલે પછી મેં નક્કી કરી દીધું કે હું આવીશ. અને એ 34-35 દિવસનો પૂરો લાભ લીધો અને દશેરાથી પ્રારંભ હતો અને 2-3 દિવસ એડવાન્સમાં પહોંચ્યા હતા પ્રભુ સાથે. પ્રભુએ 1-2 માતાજી એટલે એમનો પ્રકાશ તો ફૂલ છે, નો ડાઉટ. તમારો પ્રકાશ સંપૂર્ણ છે, 100% મમ્મીને સ્વીકાર છે પ્રભુ. એટલે હવે તમને જેમ સર્વાંતરની પ્રેરણા હોય એટલે સર્વાંતરામીની પ્રેરણાઓ અમે પ્રભુને જ સર્વાંતરામી ગણીએ છીએ. એટલે અમને જે હૃદયમાં ચોખ્ખું છે કે પ્રભુની કૃપાનો વરસાદ છે અમારી પર કે અમારે અહીંયા લાભ લેવો. હવે અમારું પ્રમાણ જો કાલે આવી ગયું કે આ ઉત્તમ. હું તો એકાંતમાં પ્રભુનો ખોટો છે ને એનું ધ્યાન કરીને મારે જે કહેવું હોય કે પ્રાર્થના કરવું હોય જીવન મુક્ત
સાચી વસ્તુ છે સાચી અને વસ્તુ અમૂલ્ય છે, પ્રમાણ. અમૂલ્ય પ્રમાણ. અને આ મારું જગતમાં પૂરો વિશ્વાસ છે. સાચી વસ્તુ છે. સત્યવતા જીવનનું કાલ સાંજે આવ્યું કે જગતમાં સાચી વસ્તુ છે અને અમૂલ્ય પ્રમાણ છે. તો એ અમે પરમ ચિદાકાશ પરમ સત્ય અખંડ જ્યોતિ અનંત પરમ પરમ ચિદાકાશ પરમ શાંતિ સ્વયં સત્ય સ્વયં પ્રકાશ સ્વયં પરમ સ્વસ્વરૂપ यही सब कुछ है. इसके सिवा कुछ नहीं है. दुनिया भर का प्रति मानव जो અહીં તમે અપેક્ષા રાખતો હોય તો આ 100% સત્ય અને નિર્સંશય છે. यही सब कुछ है. इसके सिवा कुछ नहीं. दुनिया भर अनंत प्रति માતા હોય. બોલો હવે આમાં તમે જે લેવું એ લઈ લો. એ તો આપી દીધું છે ને પ્રભુએ તો ત્યાં પછી તમે બીજું શું અપેક્ષા રાખો છો? અપેક્ષા નહીં, પ્રભુએ પણ બીજું આમાં બધું આવી ગયું અને 17 અમે કર્યા. આજે ફૂલ એન્ડ ફાઇનલ. મને એ પણ ખ્યાલ છે કે પ્રભુ આ રીતે વિવેક કરે એનાથી કેટલાય જન્મના પાપો કપાય અને શારીરિક માનસિક બધા દુઃખો પણ કપાય. એ પણ મને ખ્યાલ છે કે પ્રભુની કૃપા આખી અપરંપાર છે. કેવું તમે લોકો પ્રસાદ લો? હા. કેવા કેવા લોકો આવે તમે જોતા નથી? આવું પ્રો કરાવ્યો છે આવું પ્રો કરાવ્યા હતા કાલે. પેરાલિસિસનો એટેક હતો ને અહીંયા બેઠા હતા. આટલેથી આટલું ચાલતા એમને અડધો કલાક. એકદમ પેરાલિસિસ થઈ ગયું છે. રિકોર્ડ ફૂલ લાભ કે મને નર્મદા પરિક્રમા કર્યો અને પ્રસાદ વિચારની પ્રેરણા લેતા આવ્યા. સેવા કરી ગયા બધાનો પ્રસાદ આપણે देखा ना कैसा भाव निकोड़ा फूल लाभ दिया. ऐसे अभी डगे नहीं भरी सकता कोई फूल भाव डगलो नहीं पाए खुर्सी उपाड़ी देना रमकड़ा नारदारी रमकड़ा है आपने चेयर उठाया डगલું નથી ભરી શકતા. અને એમ કીધું કારણ કાકા પાલાનું કુકર ઉઠ્યો મારું કામ થઈ ગયું ઘરે આવ્યો અને એકદમ જ ના ના એમ નહીં કાંઈક કારણ વગર તો કાર્ય ન હોય. કામે થઈ ગયું બરોબર. છતાં ડૉક્ટરે કીધું તમારે કાંઈ નહીં થાય આને. ગમે તે એટલે બતાવશો ને પણ આ આમ જ રહેશે એટલે ખોટા ખર્ચા કરશો નહીં કે આમ જ રહેશે. અને ડગલું ભરી શકતા નથી ઉપાડીને પગ અહીંથી અહીં મૂકવું એને ધીરે ધીરે તમે નાખીથી ચાલે છે અને જમે એટલે પકડીને ચાલે છે અને આ લોકો ખુરશીમાં ઉપાડીને દેખાડે સરળ એકદમ સંપૂર્ણ ભાવ દેખાય કે નહીં. तो शरीर काम नहीं करता है तो वो लड़ता नहीं है અને હસતે હસતે રહેते हैं આનંદ में रहते हैं. એ વસ્તુ છે ત્યારે એ તમે હવે અમારે એ કેવી રીતે સમજાવવું? આવા ભાવિક આવી એ ડગલું ભરાતું નથી અને હસે છે કે આપણે આનંદ મંગળ જ છે ફૂલ પ્રસાદ લઉં છું એમ વિશ્રામ જ થતો એમ કે એટલે તમારે યોગમાં એક એવું આવે છે વચ્ચે આપણે એક્સરસાઇઝ કરે એને વચ્ચે રેસ્ટ માટે એમ કે રિલેક્સ તો એમાં રિલેક્સ પડે રહેવાનું વિચારોનું નહીં ચિંતન એ કે ચિંતન વિચાર कुछ नहीं परम शांति ये परम पद है रिलैक्स એટલે આપણે ફ્રી થઈ જઈએ ને થાક ઉતરી જાય છે. योग में आसन करने में बीच में बोलते रिलैक्स एकदम फ्री हो जाते हैं माइंड फ्री माइंड नहीं એટલે તમારે રિલેક્સ પડ્યા રહેવાનું. ઊંઘની જાગૃત સ્વપ્ન સુસુપ્તિ ને એવું બધું ને એને કોઈ શુદ્ધ ચૈતન્ય ને એવું બોલાય એ કાંઈ નહીં શબ્દ નથી વિચારવાની સત્તા રિલેક્સ સુકૂન જેને કહે શાંતિ પરમ નિર્મળતા શીતળતા આનંદ શાંતિ પડી રહ્યું બાકી એ આનંદમાં જ છે અને ફૂલ આપી છે સેવા આપી નહીં જાય રવિવારની એસી ગમે હવે રસ પૂરી કરો એણે એવી ફરિયાદ નથી કરી કે મને આવું છું મારે શું કરવું મને કાંઈ કેવો મને આનંદ જ છે એમ કે મને આનંદ પૈસા કે છે મને આનંદ એ તો જે તો એક ડગલું નથી ભરે અને એકદમ સશક્ત હતા અને ફૂલ લાગી ગયો. चेहरे से प्रफुल्लित लग रहे थे वो मतलब चल नहीं पा रहे थे लेकिन चेहरा प्रफुल्लित था. नहीं हृदय में आनंद कौन પહેલી જ વાર
દેવ દેવનું કરમ જે કંઈ કરી શકે ચાલી શકે એવું નથી આવતું તો પણ આનંદ ફૂલ કે ફૂલ પ્રસાદ હોય તમે એમાંથી દાખલો લો ઝડો લો આ કંઈ શબ્દોથી સમાધાન ન થાય શબ્દોથી સમાધાન નહીં હોય आप ऐसा करो बस अनंत आनंद है बस दूसरा कुछ नहीं है कोई भ्रम नहीं है तो ऐसे अनंत आनंद में रहो तो ये शब्द नहीं है ये परम वास्तविकता आप ये भ्रांति रहो और अनंत आनंद बोलो हो ही नहीं अनंत आनंद भले ना बोलो लेकिन ये भ्रांति मत रखो कोई भी ये दृश्य भ्रांति कुछ नहीं है मैं जगत या जन्म मृत्यु या सुख या मैं मेरा राग देश ये कंपेरिजन कॉम्पिटिशन ये कुछ नहीं बड़ा छोटा बड़ा कुछ नहीं भेदाभेद कुछ नहीं बस अखंड चैतन्य अखंड प्रकाश अखंड आनंद अखंड अनंत प्रकाश अनंत आनंद ये शब्द नहीं है लेकिन दूसरा ये मैं हूँ मैं ये जगत है चक्कर उल्टे चक्कर नहीं चल रही नहीं है उसका चक्कर नहीं चल रही है वो तो है ही उसका कोई चक्कर में नहीं आता है वो चक्कर बगैर का है चक्कर रहित है तो क्या रिलैक्स फ्री हाँ અમને એવું લાગે છે આ સારું કોઈ સમજવા જ માગતું નથી એવું લાગે શું કહે તમે શું કીધું આવું બધું સામે આવે એટલે હું કરું કે અમે તમે એને પોતે ક્લિયર થવું પડે સામે એ જે કોઈ પણ હોય અંદર ખોટું ભર્યું હોય એને પોતે ક્લિયર થવું પડે પ્રકાશ તો એકદમ પૂર્ણ જ છે અને ક્યારેય પણ વિવેકમાં હંમેશા કલ્યાણનું જ વાત છે કંઈ બીજી તો છે નહીં આવું બધું બોલવાથી હું અમે એમ કહીએ કે ભગવાનના સંપૂર્ણ દર્શન ભગવાનનું સંપૂર્ણ આનંદ પણ એ તો અમારા શબ્દો જ રહે મારી પાસે જ રહે અને અનુભવ્યું 7 દિવસ સૌરાષ્ટ્રમાં બધા અનુભવ્યું 17 દિવસ નર્મદા પરિક્રમામાં બધા અનુભવ્યું પછી કેટલું કેવું બ્રહ્મલોકમાં જાઓ ને આવું નથી તમે તત્વવેત્તા જીવનમુક્ત થઈને બ્રહ્મલોકમાં જશો ને કોઈ કહેશે અહીંયા આવું નથી કેમ કારણ કે પરમ સિદ્ધાકાશ પરમ જગતનો કોઈ લોક જ ક્યાં છે અને આવું તેવું ક્યાં હવે છે પરમ સિદ્ધાકાશ પરમ પદ પરમ શાંતિ પરમ તો તમે ચા પાણી નાસ્તો કરો કે ને બધું હા મુઠિયા બનાવ્યા હતા આજે પણ ખીચડી ના હતા ને એટલે અમે હા પણ મમરા આવ્યા હતા ને હા મમરા તાજા વપરાયા મુઠિયામાં તો પાછું તેલ હોય ના મેં તેલ ઓછું રાખીને કર્યા મસ્ત બનાવ્યા નવ હજાર 17 પરમ સિદ્ધાકાશ પરમ ખાલી સાઈડમાં
બરાબર. ના,